હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજે પ્રીવિયસ યરના AIPMT અને નીટના સવાલોની વાત કરવાની છે. ચેપ્ટર છે ચાક ગતિ, રોટેશનલ કાઇનેમેટિક્સ એન્ડ ડાયનેમિક્સ. ઇઝ ધેટ ક્લિયર? અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર થવાનો છે, તો સ્ટે ટ્યુન. વાત કરીએ પહેલા સવાલથી. જો એક પોલો નળાકાર અને એક નક્કર નળાકાર, ભાઈ ચાક ગતિમાં છે ને મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, પદાર્થો છે ને એને ઓળખવા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એમાં જડત્વની ચાક માત્રા પદાર્થ ઉપરથી ખબર પડે, બરાબર છે, એનો ડેટા લેવો પડશે. તો પોલો નળાકાર અને નક્કર નળાકાર. ઓકે, આપણી પાસે બે નળાકાર છે, એક છે પોલો નળાકાર. ચાલો, પોલો નળાકાર માટે જડત્વની ચાક માત્રા તમે શું લો? સર, એમાં સ્ક્વેર. એ નક્કર નળાકાર માટે શું લેવાના ભાઈ? નક્કર નળાકાર માટે સર, નક્કર નળાકાર માટે અમે લઈએ છીએ 1/2 એમાં સ્ક્વેર. ઓકે, જેટલી ડિસ્ક નહીં આવે. સપાટી પર ગબડાવતા, ભાઈ ઢોળાવાળી સપાટી પર છે, ગબડાવવામાં આવે છે, નીચે પહોંચતા કોને વધારે સમય લાગે? ભાઈ જેને વધારે સમય લાગે એનો વેગ ઓછો હોય, વેગ ઓછો હોય. પણ અહીંયા તો પ્રવેગી ગતિ કરે તો પ્રવેગ ઓછો હશે. જે ઓછા પ્રવેગથી ગતિ કરે એ વધુ સમય લેશે. ક્લિયર? તો ઢાળને સમાંતર પ્રવેગનું સૂત્ર તમે મેળવેલું છે, આ એંગલ થીટા, જે તમને ખબર છે, g sin theta upon 1 plus r square upon k square. સમજે વાતને? I બરાબર mk સ્ક્વેર લખો છો તમે. તો હું જો આને I નું સ્વરૂપ આપી દઉં, I નું સ્વરૂપ, તો g sin theta upon 1 plus k સ્ક્વેર ની જગ્યાએ કિંમત મૂકો, that is r સ્ક્વેર. k સ્ક્વેર ની જગ્યાએ I m. સર, બંને પદાર્થોમાં દળ અલગ. ઓકે, પણ એક વસ્તુ યાદ રાખજો, તમારી જે જડત્વની ચાક માત્રા છે ને, એમાં mr સ્ક્વેર તો કાયમ માટે આવવાના જ છે. એટલે આ પદાર્થની જડત્વની ચાક માત્રા લીધી તો mr સ્ક્વેર તો આવશે. અહીંયા આગળ સંખ્યા આવશે, આ નંબર, આ સંખ્યા છે, કોઈ પણ આવી શકે, 1/2, 2/3 જેવો પદાર્થ. ક્લિયર? તો એનો અર્થ કે mr સ્ક્વેર તો નીકળી જવાના છે. એટલે m અને r આપને ઇફેક્ટ નહીં કરે પ્રવેગમાં. કોણ ઇફેક્ટ કરશે? જડત્વની ચાક માત્રાનો આ ગુણક. લેટ્સ સી. પણ જો વધુ સમય લે તો પ્રવેગ કેવો મળવો જોઈએ? ઓછો. ઓછો ક્યારે મળે? છેદ કેવો મળે? છેદ વધુ. છેદ વધુ ક્યારે મળે? I કેવો હોય? ઓછો. તો I ઓછો હોય તો પ્રવેગ ઓછો મળે. I કોના માટે ઓછો થશે? જુઓ તો, અહીંયા જુઓ તમે, તો સર નક્કર નળાકાર, તો નક્કર નળાકારની I ઓછી, તો એનો પ્રવેગ ઓછો તો વધુ સમય લેશે. ઇઝ ધેટ ક્લિયર? ખબર પડે છે? હા, વેગમાં પૂછાય તો યાદ આવે, ધારના તળિયે કોનો વેગ ઓછો હશે, તો વેગનું સૂત્ર મૂકીને કામ કરો. સેમ છે. રેડી છે? ઓકે છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાઉં. બેઠી વાતો છે, હું અહીંયા બદલી નાખું પદાર્થ. જુઓ, h ઊંચાઈ, ભાઈ આ h ઊંચાઈ લઈ લઈએ આપણે. ટિંગ 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 ટિંગ. કેટલી ઊંચાઈ? h ઊંચાઈ. ઢોળાવાળી સપાટી પર નીચે તરફ ગબડતા નક્કર ગોળાની ઝડપ. નક્કર ગોળાની ઝડપ. ઓકે ભાઈ, આ ઢાળના તળિયે જ પૂછ્યું હોય, બીજી ઝડપ તો બદલાતી હોય, એટલે ઢાળના તળિયે ઝડપ. તો આ સૂત્ર તમને ખબર છે ભાઈ, √2gh 1 પ્લસ વેલોસિટી છે એટલે k સ્ક્વેર અપોન r સ્ક્વેર. સૂત્ર યાદ રાખજો, મિસ્ટેક ન થાય. ઓકે, તમારે નક્કર ગોળા માટે કીધું છે, તો નક્કર ગોળા માટે જડત્વની ચાક માત્રા તમે લખો છો 2/5 mr સ્ક્વેર. અહીંયા છે mk સ્ક્વેર, m સેમ ગયા હે ને, તો k સ્ક્વેર અપોન r સ્ક્વેર. જુઓ, k સ્ક્વેર અપોન r સ્ક્વેર દેખાય છે ભાઈ, k સ્ક્વેર અપોન r સ્ક્વેર. તો અહીંયા કોણ આવે? 2/5. તો એનો અર્થ કે આની જગ્યાએ તમે શું મૂકશો? સર, અમે 2/5 મૂકશો. લસા લ્યો તો સીધો આન્સર શું આવશે? બોલો. 2/5, 5, 7/5 ઉપર જાય, 10gh/7 છે. યસ, ક્લિયર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જાઉં. જુઓ, એન્જિન 100 કિલોવોટ જેટલી ઉર્જા જ્યારે તે 1800 RPM થી ગતિથી ભ્રમણ કરે ત્યારે ઉત્પન્ન કરે. એનો અર્થ કે ઓમેગા કોન્સ્ટન્ટ આપ્યો છે આટલા RPM, ત્યારે આટલી ઉર્જા મળે. જો આ ઉર્જા વોટમાં છે, એનો અર્થ કે દર સેકન્ડ. તો સમય આપણે કેટલી સેકન્ડ માટે પસંદ કરશું? 1 સેકન્ડ. અને હવે કન્સિડર કરશું ઉર્જા. ઉર્જા એટલે એન્જિન વડે થયેલું કાર્ય આટલું હશે. 100 કિલો એટલે 10 ની 3 ઘાત જૂલ પર સેકન્ડ, નહીતર હું પાવર લખી શકત.
ઓકે, ઓમેગા 1800 રોટેશન. હું લખે રોટેશન લખવાનું ભાઈ, રોટેશન પર મિનિટ. રેડી છે બચ્ચાઓ? યસ સર. 1800 જોજો રોટેશન. એક રોટેશન એટલે 2 પાઈ રેડિયન અને મિનિટના છેદમાં 60 સેકન્ડ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ જ થાય. બરાબર છે? ખબર પડે છે? હે? હા સર. ચલો અહીંયા આવશે ભાઈ 30 76 18 ભાઈ. તો અહીંયા કેટલા આવે? 60 પાઈ રેડિયન પર સેકન્ડ. 60 પાઈ રેડિયન પર સેકન્ડ. ઓમેગા મળી ગયું તમને? યસ ઓમેગા આવી ગયું. રાઈટ. ઓકે, તો ઉદ્ભવતું ટોર્ક કેટલું થાય ભાઈ? આપણે મેળવવાનું છે ટોર્ક. હવે સમજો, આ તો ઉર્જા છે. તો તમે એક સંબંધ શીખેલા છો ભાઈ, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. હે ને? કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. આને આપણે ઉર્જા કહી દઈએ તો ટોર્ક ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ આવશે. કોણીય સ્થાનાંતર, ચાક ગતિમાં, રેખીય ગતિમાં. અને ડેલ્ટા કે લખી શકો. કાઇનેટિક એનર્જી ફિક્સ છે. ઓકે, તો આપણે લઈશું ભાઈ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ, કાર્ય એટલે એનર્જી ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ થીટા. ધેન ટો ઇઝ ઇક્વલ ટુ E અપોન થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ 1 અપોન 2 આલ્ફા ટી સ્ક્વેર. આ લખવાની જરૂર જ નથી કેમ કે આલ્ફા 0 છે. તો તમે સીધું સૂત્ર લખો, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન ટી. ધેન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. પણ ટી 1 સેકન્ડ માટે, તો 1 સેકન્ડ, દર સેકન્ડે ટોર્ક લાગશે, દર સેકન્ડે ટોર્ક લાગે એટલે ચાક ગતિ થાય. ટોર્ક લાગે, બળ લાગે તો રેખીય ગતિ થાય, ટોર્ક લાગે તો ચાક ગતિ થાય. રાઈટ. ઓકે, તો આ 1 સેકન્ડ લઈને કામ કરો. એનર્જી કેટલી છે ભાઈ? 100 ગુણ્યા 10 ની 3 ઘાત. ઓમેગા છે ભાઈ 60 પાઈ. 1 0 0 ગયું. 3.14 છે. હું 6 તેરી 18 લઈ લઉં. એકચ્યુઅલી આ વેલ્યુ જે આવશે એની કરતાં ઓછી આવશે. બરાબર? 18. અહીંયા હું ફરી પાછા 100 બનાવું, 100 તો ગુણ્યા 10 નો વર્ગ થશે. રેડી? ચાલો, 18 5 90 એટલે 10 બચે. 10 બચે ને અહીંયા? 18 5 90. સમજો, એટલે 5 તો આવ્યા. હવે 10 બચે એટલે ફરી પાછા 100 આવ્યા. હે ને? ક્લિયર? એટલે 500 કરતાં સમથિંગ વધારે આવશે. એક જ આંકડો છે ભાઈ 500 નો. ઓકે, કેલ્ક્યુલેશન કરી લેજો, આવી જશે 531. ઇઝ ધેટ ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. સારો સવાલ છે. પોઝ કરીને જાતે ગણવાની ટ્રાય કરો, નહીતર પછી સર તો છે જ. હાલો, અંદરનો ડેટા છે ને એની સાથે જ રમવાનું, બીજું કંઈ કરવાનું નથી ભાઈ. શું કરવાનું? અંદર જે ડેટા આપ્યો છે ને ભાઈ, અંદર ડેટા એની સાથે રમવાનું. હાલો રમો. ઘનતા આપ્યું છે? યસ. રો ઘનતા, આર ત્રિજ્યા વાળો નક્કર ગોળો. ભાઈ તમને આપેલો છે નક્કર ગોળો. તો એક તો ગોળો નક્કર લ્યો, ત્રિજ્યા આ લ્યો અને ઘનતા રો લ્યો. વ્યાસને અનુલક્ષીને જડત્વની ભાઈ કોઈ પણ લઈ લો, આ વ્યાસ જ બનવાનો છે. આ વ્યાસ. ઓકે, આ લઈ લો, બધું વ્યાસ જ થવાનું છે. એને જડત્વની ચાક માત્ર ભાઈ નક્કર ગોળા માટે તમે શીખી ગયા છો 2/5 mr². સર આમાં જવાબ તો નહીં મળે. નહીં જ મળે ને. આમાં દળ ક્યાંય દેખાય તમને ભાઈ? તો દળ કાઢવાનું. તો ઘનતા આપ્યું છે, દળ કેમ નીકળે? સર આવું તમને બહુ આવડે. રો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ એટલે 4/3πr³. તમે દળની કિંમત મૂકો અહીંયા તો આવશે શું? દળની કિંમત મૂકશો તો રો ઇન્ટુ 4/3πr³ અને બહાર r². દળની જગ્યાએ કિંમત મૂકી. ચાલો 5 તેરી 15. જોજો મજા આવશે. 4 દો 8. ઓકે, હવે જુઓ તો અહીં ક્યાંય પાઈ નથી, તો એનો કે પાઈની કિંમત લઈ લીધી હોય. 22/7 પાઈ ગયો. આ બધું કેલ્ક્યુલેશન આવી ગયું. રો આરની કેટલી ઘાત? 5 ઘાત. રો આરની 5 ઘાત. ઓકે, 15 સત્તા ભાઈ આટલું તો આવડે. 105 ન આવડે તો ગણતરી કરી લેવી. 8 દુ 16. ઓકે, 8 દુ 16 આવી ગયો. આ બે જ આન્સર હતા. જુઓ, એમાં છગડો તો આવી ગયો પહેલો. હવે આગળ કરવાની શું જરૂર છે? હાલો ગણી લઈએ. 16 8 દુ 16, 16 ને 1 17. આર ને 5 ઘાત. ગેટ ઇટ? બંને બાજુ પરિમાણ મૂકીને કરી શકો, પણ જરાક લાંબુ થઈ જાય. આમાં જો ઇક્વલ આવશે. ઝડપ કિલોગ્રામ મીટર સ્ક્વેર આવી જવું જોઈએ. કિલોગ્રામ મીટર સ્ક્વેર હે ને? એકમમાં પરિમાણ. તો આ બે એકમમાંથી કોઈ એકમનો તુક્કો લગાવી શકો, નહીંતર આમ ગણી શકો. હે ને? ચાલો નેક્સ્ટ. ચાલો, રકમ મોટી છે પણ કાંઈ લેવાનું નથી ભાઈ, લેવાનું નથી. હે ને? ટ્રાય કરો. પોઝ કરીને બધા જ ગણો ભાઈ, બધા જ.
ચાલો ક્લિયર. એમ દળ અને આર ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર રિંગ. ભાઈ ધીમે ધીમે કામ કરવાનું, મોટી રકમ હોય ને એટલે, કેમ કે કંઈ છૂટી ન જાય, નહીં છૂટી ન જાય એટલે ભાઈ આમાં રકમમાં કાંઈ બાકી ન રહી જાય. હું વિચારે કેવા છો તમે, તો કેવા છો. ઓકે, એમ દળ અને આર ત્રિજ્યા. ભાઈ આનું દળ એમ અને ત્રિજ્યા છે આર, સ્મોલ આર. ચાલો સ્મોલ આર, વર્તુળાકાર રિંગ. ભાઈ આને સમજો તમે, રિંગ બરાબર છે. મધ્યસ્થ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં, આમ એટલે આવી રીતના આ સમતલમાં. ઓકે, ચાક ગતિનો અચળ કોણીય વેગ ઓમેગા છે, એટલે ચાક ગતિ તો કરે જ છે ને અચળ કોણીય વેગથી, રાઈટ? યસ સર. હવે સમાન દળ એમ ધરાવતા ચાર પદાર્થોને હળવેથી, ભાઈ આ હળવેથી શબ્દ છે ને, હોલે 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 ધીમે 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 ધીમેથી. તો ધીમેથી એટલે હું કે ભાઈ બાહ્ય બળ ન લાગે, બાહ્ય બળ ન લાગે, ટોર્ક ન લાગે, ટોર્ક ન લાગે, ટોર્ક ઝીરો કહેવાય, ટોર્ક ઝીરો કહેવાય, કોણીય વેગમાન અચળ કહેવાય, એમાં તો ઓમેગા આવશે. એને તો આવું હળવેથી ધીમેથી તંત્રોને નુકસાન ન થાય એમ આવું બધું શબ્દ વાપરે એટલે સમજી લેવાનું બાહ્ય બળ નથી. તો ભાઈ પહેલો કેસ તમારો આવો હતો. ઓકે, હળવેથી નો ખબર પડી ગઈ, ટોર્ક ઝીરો એટલે કોણીય વેગમાન અચળ, વેગમાન કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરશું. હવે જુઓ, ચાર એમ દળ ધરાવતા પદાર્થોને રિંગના પરિઘ પર એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી દરેક પદાર્થ રિંગના પરસ્પર લંબ વ્યાસ. તો પહેલી કન્ડિશનમાં મને કહો કોણીય વેગમાન તમે શું લખો? સર અમે લખીએ આય ઓમેગા સ્ક્વેર, અને આય એટલે એમ આર સ્ક્વેર, એમ આર સ્ક્વેર ને ઓમેગા સ્ક્વેર. આ પહેલી કન્ડિશન, કેસ નંબર 1 ની. કેસ નંબર 2 માં ચાર કણો મૂક્યા, અને કેવા? એક તો વ્યાસ છે ને એ લંબ રૂપે લેવાના. ચાલો હું લંબ રૂપે વ્યાસ લઈ લઉં છું. તો પહેલો વ્યાસ આ લઈ લઉં છું સીધો, દેખાય છે? એક કણ અહીંયા મૂક્યો એમ, અને એક કણ અહીંયા મૂક્યો. તો અક્ષથી અંતર કેટલું થવાનું? આર જ થવાનું છે. અને બીજો એને લંબ, ભાઈ આમાં દેખાય નહીં એટલે હું ટ્રાય કરું છું. અહીંયા લંબ મૂક્યો, અહીંયા પણ એમ, અહીંયા પણ એમ. કેટલા કણો થયા? ચાર કણો. તો સેકન્ડ કન્ડિશન આવી ગઈ, બરાબર છે? પરસ્પર લંબ વ્યાસના છેડા ઉપર મૂકી દીધા છે ને, જો કે જેથી દરેક પદાર્થ રિંગના પરસ્પર લંબ વ્યાસના છેડા પર. તો રિંગનો નવો કોણીય વ્યાસ. તો પહેલી કન્ડિશનમાં કોણીય વેગ, પહેલી કન્ડિશનમાં કોણીય વેગ ઓમેગા હતો, પછીની કન્ડિશનમાં બદલીને ઓમેગા ડેશ થઈ જશે. તો આ હું પછીની કન્ડિશન. કોણીય વેગમાન કેટલું લખાય? કોણીય વેગમાન જોજો, એક તો રિંગનું પોતાનું એટલે કે ભાઈ એમ આર સ્ક્વેર આઈ, હે ને? આઈ એટલે રિંગનું પોતાનું, એક તો રિંગનું પ્લસ ઓલા પાર્ટિકલનું, એટલે આ ટોટલ આઈ થઈ ગયો. એલ બરાબર આઈ ઓમેગા, નવો ઓમેગા, ઓમેગા ડેશ. પાર્ટિકલ કેટલા પાર્ટિકલ છે? 4 પાર્ટિકલ એટલે કણ. અહીંયા કેટલું આવે છે? આઈ એટલે એમ આર સ્ક્વેર. ઓકે, મને કહો અહીંયાથી આ કણ હોય, આ કણ તો એમ આર સ્ક્વેર, એમ આર સ્ક્વેર, એમ આર સ્ક્વેર, એમ આર સ્ક્વેર, 4 કણો, 4 ટાઈમ્સ એમ આર સ્ક્વેર, હે ને? 4 ટાઈમ્સ એમ આર સ્ક્વેર એટલે 4 કણોની જડત્વની ચાક માત્રા આવી ગઈ. ઓકે, અને અહીંયા ટોર્ક 0 થાય તો કોણીય વેગમાન કોન્સ્ટન્ટ થાય. કેવી રીતના ખબર પડી? હળવેથી રિંગના પરિઘ ઉપર મૂકેલા છે, પરિઘના વ્યાસ ઉપર, રાઈટ? ચાલો, તો અહીંયા આવશે ભાઈ બંને બાજુથી હું એમ નહીં જાય, આર જશે આર, એટલે પહેલેથી હું આર નથી લખતો. તો એમ ઓમેગા સ્ક્વેર, અહીંયા આવશે એમ પ્લસ 4m, ઓકે, અને ઓમેગા ડેશ. ધેન ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ. આ ઓમેગા સ્ક્વેર શું કામ લખો તમે? ઓમેગા આવે ભાઈ, ઓમેગા સ્ક્વેર શું કામ લખો? સર તમે લખો છો, અમે કાં લખવાની? ભાઈ સોરી, ઓમેગા આવશે 4m. રેડી? આઈ ઓમેગા. ઇઝ ધેટ ક્લિયર? ઇઝી છે, સરળ છે. નેક્સ્ટ, જુઓ, 2 કિલોગ્રામ મીટર સ્ક્વેર. હાય આપેલું છે ભાઈ 2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પડ્યું. તેની મધ્યસ્થ ઉધ્વ અક્ષને અનુલક્ષીને 60 રોટેશન આરપીએમ થી ભ્રમણ કરે છે. ઓમેગા આપેલા છે, ઓમેગા 60 રોટેશન પર મિનિટ એટલે ભાઈ 2π/60, અને આ આવશે રેડિયન પર સેકન્ડ. આઈ થિંક કે તમને આ રૂપાંતર કરતા તો આવડતું જ હશે. આવડે ને ભાઈ? આવડે ને? હા, 60 જાય તો અહીંયા કેટલા આવશે? 2π રેડિયન પર સેકન્ડ, હે ને? તો આ પૈડાને 1 મિનિટના અંતે, ભાઈ ટી બરાબર 1 મિનિટ એટલે 60 સેકન્ડના અંતે શું કીધું ભાઈ? ટોર્ક કેટલું લાગતું હોય ભાઈ? ટોર્ક હોતો ભાઈ, ટોર્ક ને આઈ કઈ સૂત્ર શીખી ગયા? હા સર, ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. આઈ ઓમેગા નો લખતા, એલ બરાબર આઈ ઓમેગા આવે, હે ને? બસ આની વચ્ચે જ રમવાનું છે. આમાં આપ્યું હોય એ સૂત્ર લેવાનું, બીજું વિચારવાનું નહીં.
હાઈ ને હાઈ આલ્ફા ઓમેગા છેદમાં ઓમેગા 0 છેદમાં ટી આવું લખો છો ભાઈ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી હે ને કોન્સ્ટન્ટ પ્રવેગ અટકાવવાનું છે અચળ લેવાનું છે રાઈટ આઈ કેટલા છે 2 ઓમેગા કેટલા ભાઈ 2 પાય છે ને યસ શરૂઆતનો 0 હે ચાકગતિ કરે છે આ પૈડાને 1 મિનિટના અંતે અટકાવવા માટે જરૂરી ટોર્ક આટલું લઈએ અંતિમ 0 સમય કેટલો 60 કેટલો આવે 4 પાય 15 ચોક 60 15 ટોર્ક ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ હે ને ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાઓ મજાના સવાલો સૂત્ર ખાલી સૂત્ર ચાલો વિડીયો પોઝ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરજો લેટ્સ સી વર્તુળાકાર તકતીના સમતલમાં તેની કિનારીને સ્પર્શતી સમજો ભાઈ તકતી અને એના સમતલમાં તેની કિનારીને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા આપેલી છે સમજો ભાઈ હું અહીંયા લખી દઉં છું ભાઈ તકતી શું છે તકતી તો અહીંયા આપણે તકતી લઈએ ભાઈ થોડોક ભલે સમય લાગે સવાલોને પણ વ્યવસ્થિત સમજી લો એટલે આવડી જશે આ તકતી છે સમજો સમતલમાં તેની કિનારીને સ્પર્શતી અક્ષ તો કિનારીને સ્પર્શતી અક્ષ આ થશે રાઈટ આ એક જ બિંદુમાં છેદે બરાબર છે આ કિનારી છે ભાઈ તમને સમજવામાં સહેલું પડે એટલે મેં લીધી છે અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા આપી છે ભાઈ આને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા કેમ મેળવું છું તો જુઓ ભાઈ પહેલાં તો જડત્વની ચાક માત્રા મેળવો એમાં ચક્રાવર્તનની ત્રિજ્યા હોય આને સેન્ટર ઓફ માસ કહેવાય આનું સેન્ટર ઓફ માસ આ સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને અને આ આપેલી છે ઓકે તો તમને ખબર છે તમે લખો છો જેને અનુલક્ષીને મેળવ્યું આઈ ઇઝ ઇક્વલ ટુ સમાંતર અક્ષ પ્રમેય ICM પ્લસ MD². તો આ ચક્રાવર્તનની ત્રિજ્યાને હું 1 કહી દઉં છું 1 આપ્યું છે એટલે I બરાબર MK² એટલે MK1². આ મોટા અક્ષર કાઢો ને શું થાય તને થાય હું હે ને ક્લિયર રેડી ઓકે આના માટે શું લખાય વ્યાસ છે વ્યાસ 1/4 mr² વ્યાસને અનુલક્ષીને 1/4 mr² પ્લસ m d લંબાંતર ધેટ ઇઝ r². ઓકે મેમ જાય ભલે દળ અલગ અલગ હોય બંને રિંગ કે તકતીનું કીધું હોય k1² અહીંયા આવશે 5/4 mr² ચક્રાવર્તનની ત્રિજ્યા √5/2 એ m કાઢી લાવવાનો m તો ઉડાલ કાઢ્યો એમ તો પાછો એમ લખે હા k1 મેં આને આપો ઇક્વેશન નંબર 1. હવે હું કીધું છે જ્યારે રિંગના વર્તુળાકાર સમતલમાં તેની કિનારી હવે વિચારી લો આ રિંગ છે તો રિંગ માટે શું કોન્સેપ્ટ લખાય આ તો કોના માટે તમે વાત કર્યું તકતી મને કહો બેઠું રિંગ માટે શું લખાય રિંગના વ્યાસને અનુલક્ષીને ચડવાની તો રિંગ માટે લખાય જે અક્ષને અનુલક્ષીને મેળવવાની હોય તે એના સેન્ટર ઓફ માસમાંથી નીકળે તે અને MD². આ દળ બદલી નાખો કોઈ ફરક નથી પડતો ચાલો દળને હું બદલી નાખું સ્મોલ m કરી નાખું બરાબર છે ઓકે તો અહીંયા શું લખાય I બરાબર MK2. અહીંયા શું લખાય ભાઈ રિંગના વ્યાસને અનુલક્ષીને રિંગ માટે રિંગના વ્યાસને અનુલક્ષીને તો 1/2 mr². રેડી છે ક્લિયર ઓકે યસ ત્રિજ્યા જુઓ r તકતીને રિંગની ત્રિજ્યા સમાન એટલે મેં r લીધું છે અહીંયા m r² સેમ લંબાંતર r જ લેવાનું છે m તો આમાંય નીકળી જવાના છે વોટ અબાઉટ k2 ઇઝ ઇક્વલ ટુ 3/2 r² રાઈટ સ્ક્વેર MK² યસ ઓકે k2 ઇઝ ઇક્વલ ટુ √3/2 r ઇક્વેશન નંબર 2. તો k1/k2 અહીંયા લઈએ k1/k2 ભાઈ r તો નીકળી જવાના છે એટલે હું r ને નથી નોટ ડાઉન કરતો બરાબર છે છેદનો છેદ અંશમાં જાય એટલે વ્યસ્ત લખી દઈએ √2/3 આને અંદર લઈ જઈએ હે ને √5/2 યસ આ રૂટમાં જ છે અંદર એટલે અહીંયા થશે 10 અથવા તો 5 × 2 અહીંયા 3 × 2 નો વર્ગ 4 એટલે અહીંયા આવશે 2 અહીંયા આવશે √5 બે ગયા 2 આની સાથે ગયા 4 સાથે એટલે 5 ના છેદમાં √3 અને અહીંયા 2 બચ્યા 3 × 2 = 6 તો k1/k2 √5/6 √5 જેમ √6 રેડી ઇઝી છે
ચેક કરી લેજો, પોઝ કરીને જોઈ લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાઓ. ફરી પાછો આગળ એક સવાલ આવ્યો હતો, એવો જ સવાલ જુઓ, બેઠો થઈ જશે તમારાથી. ગણો, ટ્રાય કરો, થઈ જશે, ટ્રાય કરો ભાઈ, થઈ જશે, ટ્રાય કરો, ટ્રાય કરો. ચાલો હું કેમેરો ચાલુ છે કે નહીં એક વખત ચેક કરી લઉં છું, ત્યાં સુધી તમે ટ્રાય કરો, ટ્રાય કરો, ટ્રાય કરો. ચાલુ છે ભાઈ, ચાલુ છે, ચાલુ છે ભાઈ. વચ્ચેથી બંધ થઈ જાય ને તો મગજમારી થઈ જાય છે. ચાલો સિમ્પલ છે, જુઓ. I1 જડત્વની ચાક માત્રા ધરાવતી એક વર્તુળાકાર તકતી. ભાઈ I1 જડત્વની ચાક માત્રા ધરાવતી વર્તુળાકાર તકતી. ઓકે, તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી ઉધ્વ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ચાક ગતિ કરે છે. ભાઈ તકતી છે, તકતી, તકતી ખબર પડે ને? યસ સર, તકતી અમને ખબર પડે છે, તમને નહીં પડતી હોય, અમને ખબર જ છે ભાઈ. આને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. સ્પીડ આપેલી છે ઓમેગા. ઝડપની ચાક માત્રા I1, કન્ડિશન. ઓકે, નો પ્રોબ્લેમ. આગળ હવે જો તેના પર I2 જડત્વની ચાક માત્રા ધરાવતી તેવી જ બીજી તકતી એકાએક એવી રીતે મૂકવામાં આવે કે જેથી બંને તકતી ભ્રમણાક્ષ સંપાત થાય તો બનતા તંત્રની નવી કોણીય ઝડપ. એનો અર્થ કે ભાઈ હવે એક એવી બીજી તકતી આની ઉપર મૂકી દેવાની, ભ્રમણાક્ષ જ રહે. ભાઈ આ ભ્રમણાક્ષ હોય ને, દેખાય નહીં, સોરી આડી નહીં આવે એમની. આ તકતી છે એના ઉપર એક બીજી તકતી મૂકી દીધી છે. ઓકે, જેની જડત્વની ચાક માત્રા I2 છે. તો હવે આ કન્ડિશનમાં શું થઈ ગયું ખબર છે? આ તમારી પહેલી તકતી, આ પહેલી તકતી, ઓકે, અને એની ભ્રમણાક્ષ કોમન થઈ જશે, અને નીચે એક બીજી તકતી આવી ગઈ. ઓકે, અહીંયા એક બીજી તકતી આવી ગઈ, રાઈટ? તો અહીંયા બે તકતી થઈ ગઈ આવી રીતના. પહેલાની જડત્વની ચાક માત્રા I1, બીજાની I2. ઓકે, એકાએક ગોઠવામાં, એકાએક એટલે ભાઈ ઝડપથી મૂકી દો એટલે લગભગ બળ નથી લાગ્યું, ટોર્ક 0, કોણીય વેગમાન અચળ. તો લખો અહીંયા કોણીય વેગમાન કેટલું થાય? I1 ઓમેગા. ઓકે, અહીંયા કોણીય વેગમાન કેટલું થાય? જોજો, એક તો I1 વત્તા I2, ભાઈ બે તંત્ર થઈ ગયા, અને નવી કોણીય ઝડપ ઓમેગા ડેશ. હવે તો આવડી જ જાય. આ બેને ઇક્વલ કરો. I1 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ I1 plus I2 into omega dash is equal to I1 omega upon I1 plus I2. રમો, કાંઈ કરવાનું નથી. ઈજી છે, એકદમ એકદમ ઈજી. જાય. ચાલો બહુ મસ્ત સવાલ જુઓ, એકદમ સહેલો. ખાલી સૂત્ર આવડવું જોઈએ. ચેક કરો, ટ્રાય કરો, નહીં તો હું ગણું જ છું. સમબાજુ ત્રિકોણ ABC, યસ ABC, ત્રણેય ખૂણાઓ પર હેમદળ. ઓહો, હેમદળ, વેરી નાઇસ. ત્રણ સમાન ગોળાઓ ધરાવતા, ભાઈ ત્રણ સમાન ગોળાઓ ગોઠવેલા છે. ભાઈ ગોળા એટલે એનું બધું દળ અહીંયા બિંદુ વધારી લીધું છે આપણે. ખીચીક, રાઈટ? બાજુની લંબાઈ લે ABC ના સમતલમાં, એટલે ભાઈ આ ત્રણેય આ જ સમતલ, બોર્ડનું સમતલ. હાલો, AB ને લંબ, ભાઈ આ AB ને લંબ તો આ થશે AX અક્ષ. આ દેખાય છે X, અને આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ઓકે, જડત્વની ચાક માત્રા મને કહો, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવાની છે AX. દેખાય છે મને કહો? અહીંયાથી પહેલું દળ અહીંયા, આ પહેલો દળ, આ બીજો દળ અહીંયા, આ લંબાંતર લેવાનું ખબર છે ને, આ ત્રીજો દળ અહીંયા. ગેટ ઇટ? બસ આ ત્રણ અંતરો જોઈ. કેટલા કણો? 3. તો 3 જડત્વની ચાક માત્રા આવે. એક તો A પદાર્થની જડત્વની, બીજી B પદાર્થની. અદિશ રાશિ છે ભાઈ, આ બેઝિક સરવાળો થાય. ઓકે, mr², આનું લંબાંતર કેટલું થઈ જાય? 0 પ્લસ m. B માટે લંબાંતર કેટલું થાય? આ લંબાંતર L, mr² L² પ્લસ C માટે આ લંબાંતર. ભાઈ આ લંબાંતર અહીંયા જો ખૂણો 60 નો બને તો અહીંયા કોણ આવે? L cos 60, અને ધેટ ઇઝ L/2. આટલું માપ કેટલું થયું? L/2. હવે આ L/2 થાય, આ પ્રક્ષેપ છે ને ભાઈ, આ પ્રક્ષેપ, આ માપ L/2 થાય, તો આ પણ કેટલું થાય? L/2. તો અહીંયા આવશે m L/2 સ્ક્વેર, L²/4. વોટ ઇઝ ધેટ? 5 ml²/4 છે કે? લાગ્યું ભાઈ, લાગ્યું. ઓકે, 5/4 ml². ઈજી છે, રમવાનું છે ભાઈ. થોડીક સ્પીડ મારી વધારે છે, એનું કારણ છે તમે ઓલ્ડ સિલેબસ આખું ખબર છે, તમને સૂત્ર પણ ખબર છે, એટલે આઈ થિંક કે થોડીક તો સ્પીડ હોવી જોઈએ, રાઈટ? ચાલો, એના જેવો જ આઈ થિંક કે એ જ સવાલ છે. ઓકે, નેક્સ્ટ. ચાલો કેલ્ક્યુલેટ કરો. સારો સવાલ. આને ભાઈ શોર્ટકટ મેથડથી ગણાય છે.
અને લોંગ કટ મેથડથી, લોંગ કટ સર મેથડ હોતા है ओके। एल लंबाईनी एक पोली नળી, वेरी नाइस। एम द्रव्यमानનો અદબનીય પ્રવાહી, જોજો અદબનીય પ્રવાહી, તરલ અદબનીય હોય, કયું તરલ? પ્રવાહી રૂપ, હે ને? ઇન્જેક્શન હોય, ઇન્જેક્શન, એને તમે પાણીથી કે કોઈ લિક્વિડથી ફૂલ કરી દો, પછી આગળ તમે એ નીડલ ન હોય ને એમ પ્રેસ કરી મૂકો, પછી આમ દબાવો તો જાય આગળ? નહીં જાય. વાયુ જ જાય? હા જાય, હે ને? તો પ્રવાહી અદબનીય છે, પ્રવાહી રૂપ તરલ અદબનીય. ચાલો, એલ લંબાઈની પોલી નળીમાં, ભાઈ આવી એક પોલી નળી છે, નળી લઈ લ્યો, નળી. ચાલો કમ્પ્લીટ. આવી એક પોલી નળી છે, આ નળી છે, ઓકે ગ્રેટ. આવી નળીમાં એમ દળવાળું અદબનીય પ્રવાહી ભરી, ભાઈ આ પ્રવાહી આમાંય નહીં જાય ને આમાંય નહીં જાય, ઓકે? એટલે આખું બધું જ દળ એનું અહીંયા કેન્દ્રિત થયેલું હોય એમ કહી શકાય. હું કહું છું, કહી શકાય. રેડી? અદબનીય છે, ઓકે. નળીની લંબાઈ ને લંબ ને અક્ષ, આ નળી તેના છેડા, એક છેડા, તેના એક છેડા, નળીની લંબાઈ ને લંબ અક્ષને અનુલક્ષીને સમતલમાં, સમક્ષિતિ સમતલમાં, એટલે આવી રીતના ખીચી 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 આમ પરિભ્રમણ કરે છે, બરાબર છે? પરિભ્રમણ કરવામાં આવે છે. પરિભ્રમણની અચળ કોણીય ઝડપ, ભાઈ અહીંથી પરિભ્રમણ કરશે એટલે અચળ કોણીય ઝડપ ઓમેગા. તો નળીમાં પ્રવાહી વડે નળીના બીજા છેડા પર ઉદ્ભવતું બળ, પ્રવાહી વડે બીજા છેડા પર અહીંયા ઉદ્ભવતું બળ, ભાઈ અહીંયા બળ કેમ લાગે? તો ભાઈ આ વર્તુળાકાર ગતિ કરે ને, વર્તુળાકાર ગતિ, એમાં કેન્દ્રગામી બળ લાગે, તો એક આભાસી બળ લાગે, આભાસી બળ, કેન્દ્ર ત્યાગી, એટલે અહીંયા બળ લગાડશે બધું, હે? તો વિચારીએ, આ તરલ એક છેડે નહીં જાય, કેમ કે તરલ અદબનીય છે, સંપૂર્ણપણે તરલની ભરેલી છે. તો એવું કહી શકાય કે ભાઈ આ તરલના સમગ્ર દળ અહીંયા તમે કેન્દ્રિત થયેલું લ્યો તો આ અંતર થાય L/2, કેપિટલ L છે, યસ. સળિયાની નળીની લંબાઈ L આપેલું છે, રાઈટ? L/2. તો અહીંયા જેટલું કેન્દ્રગામી લાગે એટલું કેન્દ્ર ત્યાગી લાગે, ઓકે? અને આ જે લાગશે એ અહીંયા બળ લાગશે, ભાઈ બધું દળ અહીંયા છે તો અહીંયા જેટલું લાગશે એટલું ત્યાં ફોર્સ લાગશે, બરાબર ને? અને તરલના કોઈ પણ ખંડ ઉપર લાગતું બળ, દબાણ પ્રસરણ છે એ અચળ હોય, દબાણ, બળની વાત નથી કરતો, ઓકે? હવે સમજો ભાઈ, અહીંયા કયું બળ લાગે? આ બળ આભાસી બળ લાગે, જે તમે કેટલું લ્યો છો? સુડો ફોર્સ, ખબર છે ને? સુડો P, સુડો ફોર્સ, આભાસી બળ કેટલો કે mv²/r, ભાઈ mv²/r, v બરાબર r ઓમેગા, એટલે r² ઓમેગા સ્ક્વેર, એટલે r ઓમેગા સ્ક્વેર, બરાબર છે? ઓકે, દળ કેટલું છે સર? એમ. r કેટલું છે? ભાઈ બધું દળ અહીંયા લ્યો તો અંતર કેટલું આવે? L/2 ઓમેગા, ઓમેગા સ્ક્વેર. સીધો આન્સર આવી જાય, જો સીધો આવી જાય, શોર્ટકટ. પણ સમગ્રમાં તરલ હોય તો આવું ન કરવું હોય તો તમે આવું પણ કહી શકો છો. ચલો થોડુંક સંકલનનું કામ આવશે. વિચારો તમે અહીંયા એક ખંડ લીધો છે, નાનકડો ખંડ આવી રીતના કાપેલો છે, અને આ તરલનો ખંડ છે, બરાબર? તરલનો ખંડ, એટલે આની આ પહોળાઈ થશે dx અને અહીંયાથી આ અંતર થશે x. તો આટલા ખંડ વડે આ તરફ જે બળ લાગે છે હું લખી દઉં છું, dF = mv²/r. તો આ ખંડમાં રહેલું તરલ આખો રાઉન્ડ છે, તરલનો ભરેલો છે એવું વિચારવાનું છે અંદર, એ આમ ફોર્સ લગાડે છે, dm mv², v એટલે r ઓમેગા, r² ઓમેગા સ્ક્વેર, r નીકળી જાય r માં, ઓકે? આ કેટલા અંતરે છે? x. તો અહીંયા r તરીકે કોણ આવી જશે ભાઈ? r તરીકે x ઓમેગા સ્ક્વેર, ગેટ ઇટ? mv² r x ઓમેગા સ્ક્વેર, dm x ઓમેગા સ્ક્વેર. કેવી રીતના એવું ખબર છે ને? mv²/r, r તરીકે x, v બરાબર x ઓમેગા, x નીકળી જાય. ચલો ફાઇન. મને કહો તમારી પાસે દળ તો છે જ નહીં, ઓકે? તો ઘનતાવાળું સૂત્ર તો તમને ખબર જ છે, ઘનતાવાળું સૂત્ર. ઘનતા બરાબર શું લખાય? દળ, સૂક્ષ્મખંડનું દળ, સૂક્ષ્મખંડનું કદ, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે dx, હે ને? તો દળ તરીકે શું લખાય? દળ તરીકે ρ a, ઓકે? ઓમેગા સ્ક્વેર x × dx. આ નાનકડું ખંડનું બળ છું. ચલો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો અહીંયા થઈ જશે કુલ બળ F ρ a ઓમેગા સ્ક્વેર કોન્સ્ટન્ટ x × dx. ક્યાંથી ક્યાં? તો આ છેડાથી આ છેડા સુધી, એટલે 0 થી L. તો ρ a ઓમેગા સ્ક્વેર x²/2, એક આ છે ને x², સીધું લખું છું, એટલે L²/2, ઓકે? હવે વિચારો
રો એ એલ, આ ઘનતા ગુણ્યા કદ, ઘનતા ગુણ્યા કદ એટલે દળ, તો સમગ્ર દળ આવી જાય એમ. તો અહીંયા રો એન અહીંયા એક જાય એટલે તમે લખશો એમ ઓમેગા સ્ક્વેર, એક એલ બાય ચો એલ બાય 2, આવી રીતના પણ મળે. ઇઝ ધેટ ક્લિયર? રેડી છે? કમ્પ્લીટ છે વાત? ઓકે. અને શોર્ટકટ મેં તમને આગળ કીધું, ડાયરેક્ટ પણ લખી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાઓ મિત્રો. એક પૈડાની પ્રારંભિક કોણીય ઝડપ, ભાઈ શરૂઆતની કોણીય ઝડપ આપેલી છે. કોણીય ઝડપ એટલે કોણ? કોણીય ઝડપ ઓમેગા 0. વોટ ઇઝ ધેટ? 2 રેડિયન પર સેકન્ડ. અચળ કોણીય પ્રવેગ આલ્ફા, આલ્ફા કેટલું છે? 3 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. પૈડું 2 સેકન્ડમાં, વાહ વાહ વાહ, કેટલી સેકન્ડ ભાઈ? 2 સેકન્ડ. કેટલું સ્થાનાંતર કરશે? કોણીય સ્થાનાંતર કરશે થીટા. ભાઈ એક જ સૂત્ર આવે અચળ કોણીય પ્રવેગી ગતિનું સમીકરણ, ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. ઓમેગા 0 2 ટી કેટલું? 2 સેકન્ડ પ્લસ 1/2 આલ્ફા કેટલું? આલ્ફા 3 ટી કેટલું? 2 નો વર્ગ 4, 2 2 4. ઓકે, 2 નો વર્ગ 4, અહીંયાથી 1 2 જાય, 3 2 6, 6 ને 4 10, 10 રેડિયન. પરિભ્રમણ પૂછ્યા હોય તો પરિભ્રમણ ખબર છે? પરિભ્રમણ પૂછે તો કેવી રીતના મેળવવાનું? 2 પાય રેડિયન એ કેટલું પરિભ્રમણ? 1. તો અહીંયા જે ખૂણો આવે થીટા એ કેટલું? તો નંબર ઓફ રોટેશન ધેટ ઇઝ થીટા અપોન 2 પાય. તો કોઈ પણ થીટા આવે એને અપોન 2 પાય કરી દો એટલે પરિભ્રમણની સંખ્યા મળે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ તમે. ભાઈ આ સવાલમાં છે ને થોડુંક ચેન્જ કરવું પડશે, એ હું પછી કહું છું. લેટ્સ સી. હવે આમાં કીધું છે શું જુઓ, આવો સવાલ 2 વખત પૂછાઈ ગયો છે. એમાં તમને એવું કીધું છે ભાઈ, હું કહું તમને સિમ્પલ, આ છે ને આવી રીતના નથી લેવાની. હું આખો સવાલ મારી રીતે સમજાવી દઉં છું, તમે વાંચી લેજો. આ છે ને આવી રીતના છે, અક્ષ છેડામાંથી પસાર થતી અક્ષ છે, અને આને જસ્ટ મૂકી દેવામાં આવે છે સમક્ષિતિજ આવી રીતના. આને મૂકી દીધું. હવે આને મૂકી દો તો આને અનુલક્ષીને ભ્રમણ કરશે તો ક્યાં જશે? નીચે. ઓકે, નીચે જશે, કેમ કે વજન બળ લાગશે. તો આનો પ્રારંભિક કોણીય પ્રવેગ શોધવાનો છે. આવી રીતના નથી ફરતી, નહીં તો નહીં મળે ભાઈ. ગેટ ઇટ? આઈડિયા આવી ગયો? પ્રારંભિક કોણીય પ્રવેગ આવી રીતના રાખવાની છે આપણે, આવી રીતના, અને અહીંયાથી મૂકી દો એટલે આ નીચે ગતિ કરશે. ઓકે, પ્રારંભિક કોણીય પ્રવેગ. તો હું એ જ પરિસ્થિતિ લઈ લઉં છું, બરાબર છે? જેમ કે હું આ એક ધરી લઈ લઉં છું, ધરી. ઓકે, એને અનુલક્ષીને ભ્રમણ કરશે સીધી, આ સીધીને અનુલક્ષીને આ પ્રમાણે અહીંયાથી આમ પ્રારંભિક કોણીય પ્રવેગ અક્ષને અનુલક્ષીને. લેટ્સ સી ભાઈ, કોણીય પ્રવેગ ટોર્કમાં હોય, ટો ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ આલ્ફા, બરાબર છે ને? કોણીય પ્રવેગ એટલે કોણ? આલ્ફા. ટોર્ક અપોન આઈ. ઓકે, સળિયો ક્યાંથી ફરે છે? છેડાને અનુલક્ષીને. તો એની ઝડપની ચાક માત્ર તમને ખબર હોય 1/3 ml સ્ક્વેર, ખબર છે ને? તો સ્મોલ એલ લઈ લો, નો પ્રોબ્લેમ. ઓકે, પ્રારંભિક કોણીય પ્રવેગ, તો શરૂઆતમાં પ્રારંભિક ટોર્કનું સૂત્ર R ક્રોસ F. હવે વિચારો, આને અનુલક્ષીને તમે અહીંયા બધું દળ અહીંયા હોય તો અહીંયા તમે R લેશો, અને F તરીકે કોણ આવશે? mg. તો બે વચ્ચેનો ખૂણો કેટલો? 90. R ક્રોસ F, RF સાઇન 90, એટલે અહીંયા આવશે RF. F તરીકે કોણ આવશે? mg. સ્મોલ m લ્યો, સ્મોલ l લ્યો, નો પ્રોબ્લેમ. ઓકે, રેડી? R તરીકે કોણ? તો R તરીકે સળિયાની લંબાઈ જુઓ કેટલી આવશે? અડધી. તો અહીંયા ફરી પાછી અડધી લંબાઈ આવશે L/2. ભાઈ આખું ખબર પડે છે? આખું લખું R into F. ચાલો, R તરીકે L/2, F તરીકે mg 1/3 ml સ્ક્વેર. આ ભાઈ જાય એક L અહીંયાથી જશે, અહીંયા આવશે 3g/2l. 3g/2l. રેડી? ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચાલો ભાઈ, એમ દળ ધરાવતો એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલમાં v જેટલા વેગથી ગતિ કરે છે. ઓકે, સુરેખા AB પર ગતિ કરે છે. તમને ખબર છે ભાઈ, આ વેગની દિશા છે. આ કોની દિશા છે? વેગની દિશા આ તરફ જાય છે, અને અહીંયા બે બિંદુઓ છે A અને B. રાઈટ? ઉગમ બિંદુઓને અનુલક્ષીને A અને B સ્થાને કણના કોણીય વેગમાન. ઓકે, ઓને અનુલક્ષીને, આને અનુલક્ષીને કોણીય વેગમાન. ભાઈ કોણીય વેગમાનનું સૂત્ર છે, જેમ ટોર્કનું સૂત્ર છે F into D, એમ કોણીય વેગમાનનું સૂત્ર છે P into D. ઓકે, F into D, P into D. આ F એટલે બળનું મૂલ્ય અને સંદર્ભ બિંદુથી લંબ અંતર કહેવાય. આ તો આને કહેવાય
વેગમાનનું મૂલ્ય, ભાઈ જે દિશામાં વેગ હોય ને એ દિશામાં વેગમાન હોય, તો આ વેગમાન થાય. વેગમાનની દિશા આ જ રહેવાની છે. પહેલા કણનું વેગમાન એ આમ કહેવાય, બીજા કણનું વેગમાન એ આ કહેવાય. અને સંદર્ભ બિંદુથી તમે લંબ લેશો, લંબ તો એ બંને માટે વેગમાન સદિશનું લંબ કોમન જ આવે. આનો વેગમાન સદિશ આ તરફ છે, એનું લંબ એ આ જ આવશે ડી. બીજાનો વેગમાન સદિશ આ છે, લંબ ડી આવશે. તો બંનેના વેગમાન કોમન થઈ ગયા, લંબ પણ બંનેનું કોમન થઈ ગયું, એટલે કોણીય વેગમાન અચળ રહે. તો એલ એ પહેલા કણનું કોણીય વેગમાન હોય, એલ બી બીજા કણનું કોણીય વેગમાન હોય, તો એનો અર્થ કે એલ એ બરાબર શું થાય? એલ બી. બંનેના કોણીય વેગમાન સમાન આવે. કોમન સેન્સ. નેક્સ્ટ જુઓ, ચાલો પોઝ કરીને જાતે ગણજો, હું ગણાવું છું. સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એમ દળ અને એલ લંબાઈ વાળો પાતળો સળિયો. જો ભાઈ, જો તો અહીંયા જો ભાઈ, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એમ દળ અને એલ લંબાઈ વાળો સળિયો. ચાલો આના પરિમાણ લઈ લઉં છું, એમ એલ. સળિયાના મધ્ય બિંદુથી કાટ ખૂણે વાળવામાં આવે. વિચારો, અને મધ્ય બિંદુથી ક્યાંથી વાળ્યો છે? કાટ ખૂણે, એટલે અહીંયાથી કાટખૂણે, અહીંયાથી આમ આડો થઈ જશે. ઓકે. અને તો મધ્ય બિંદુમાંથી પસાર થતી અને સળિયાના બંને ભાગને સમાવતા સમતલને લંબ. તો કંઈક આવી પરિસ્થિતિ થઈ ભાઈ. આ ભ્રમણાક્ષ થઈ ગઈ અને સળિયાને સમાવતા બંને ભાગો કંઈક આવા થઈ ગયા. ચીચી. ઓકે, આવા થઈ ગયા. આ બે ભાગ થઈ ગયા સમતલને લંબ. એટલે આવી રીતના ભાઈ આ પરસ્પર લંબ થયા, આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે. ગેટ ઇટ? કંઈક આ રીતના આ સળિયાના બંને ભાગો અને એમાંથી પસાર થતો પરસ્પર લંબ છે ને, એમાંથી પસાર થતી અક્ષ સાથે. ઓ સોરી, આ બંને સળિયાના ભાગો અને એના આ છેડામાંથી પસાર થતી અક્ષ હવે આમ ફરશે, આ અને અનુલક્ષીને. બરાબર? અહીંયા આ ફિક્સ રહેશે આમ. ગેટ ઇટ? અક્ષને તો આમાંથી પસાર થતું સમતલ. હવે આમાં છે ને એક અગત્યની વાત, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડતોની બંને ભાગને સમાવતા સમતલ. જો મધ્ય બિંદુ તો આ થઈ ગયો. ઓકે, અહીં દેખાય નહીં ભાઈ, ધ્યાનથી જોજો. હવે તમે વિચારો તો, જો તમારી આ ભ્રમણ અક્ષ હોય તો આ સળિયાનો આ છેડો થઈ ગયો, આ સળિયાનો છેડો, અને સળિયાની આ છેડાને અનુલક્ષીને 1/3 ml². સેમ ટુ સેમ આ બીજો છેડો છે, એ પણ છેડો થાય તો બે વખત આવશે. તો આ અક્ષને અનુલક્ષીને આની નાની બંનેનો સરવાળો થશે જડત્વની ચાક માત્રા. તો જડત્વની ચાક માત્રા મિત્રો તમે લખશો આની I is equal to 2 times અસલિયાની. ઓકે, જે આવશે 1/3 m તરીકે. ભાઈ આ ટોટલ માસ m છે તો અડધું કેટલું થાય? m/2 ml². l તરીકે કેટલું થાય? ભાઈ અહીંયા સેન્ટર છે, પણ આખું દળ લેવાનું. ભાઈ આની તમે આ છેડાની અક્ષને અનુલક્ષીને શું લખો? 1/3 ml². આ ટોટલ લેન્થ આવતી. હવે આ લેન્થ ટોટલ કેટલી થઈ જાય? l/2. તો અહીંયા એનો વર્ગ l²/4. બરાબર છે? તો અહીંયા 2 થી 2 ગયા હે ને? તો અહીંયા કોણ આવે? ml²/4×12. રેડી? ક્લિયર? ઓકે, નેક્સ્ટ. જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એક વર્તુળાકાર તકતી, ભાઈ પાછી તકતી આવી, અને રિંગ, એની ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર. ભાઈ પહેલા આપણે લઈએ તકતી. ભાઈ તકતી માટે નોર્મલી જડત્વની ચાક માત્રા કેટલી લખો છો? I બરાબર તકતી માટે 1/2 mr². તેમની અક્ષો, એની ભ્રમણાક્ષ છે 1/2 mr², સમતલને લંબ એવી. અહીંયા શું લખો? mk² 1/2 mr². સૂત્ર તમને ખબર જ હશે મિત્રો. ધેન k is equal to r/√2. બરાબર છે? આ આપણો નંબર 1 તકતી. બીજું કોણ છે ભાઈ? રિંગ. રિંગ માટે કેટલી લખો છો ભાઈ? I ડેશ. તો mr². ત્રિજ્યા સમાન, દળ અને ત્રિજ્યા સમાન, દળ ત્રિજ્યા સમાન. ચાલો અહીંયા mk² mr². mm જાય, then k dash is equal to r. તો બંનેનો ગુણોત્તર તકતી અને રિંગ. તો અહીંયા આવશે ગુણોત્તર લેશો તો અહીંયા r નીકળી ગયા 1/√2 એટલે d. રાઈટ? નેક્સ્ટ. જુઓ, r સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ F છે.
ભાઈ કોઈ પણ કણ લઈ લો, ચાલો આને અનુલક્ષીને મેં આ બિંદુને અનુલક્ષીને કોઈ પણ કણ લીધો, એનો સ્થાન સદિશ r છે અને અહીંયા કોઈ કણ છે, એના ઉપર લાગતું બળ F છે, આ બળ F છે, બરાબર છે. ટોર્ક, ભાઈ ટોર્ક તમને ખબર છે r અને F વડે બનતા સમતલને લંબ. વિચારો આ જ સમતલમાં r છે ને આ જ સમતલમાં F છે, તો r ક્રોસ F. ઓકે, બે પૂછથી બનાવો, અહીંયા r થઈ ગયો, r ક્રોસ F આમ બહાર આવશે. તો યાદ રાખો હંમેશા કોઈ પણ ક્રોસ ગુણાકાર હોય, ક્રોસ ગુણાકાર ઓકે, એ બંને વડે બનતા સમતલને લંબ હોય મળતી રાશિ. તો ટોર્ક છે r ને લંબ હોય, ટોર્ક છે F ને લંબ હોય. ઓકે, તો ટોર્ક ડોટ r, બે સદિશો પરસ્પર લંબ થઈ ગયા. આ ટોર્ક છે r ને પણ લંબ થશે, F ને પણ લંબ થશે, તો ડોટ ગુણાકાર 0. સેમ ટુ સેમ ટોર્ક F ને પણ લંબ થાય, એ પણ 0. કોઈ પણ સદિશનો ક્રોસ ગુણાકાર હોય, જેમ કે હું તમને એમ કહું ભાઈ C ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B, તો C એને લંબ હોય, C B ને લંબ હોય, કેમ કે ક્રોસ ગુણાકારની વ્યાખ્યા છે. ઓકે, જે બે સદિશોનો ક્રોસ ગુણાકાર હોય એ બે સદિશો વડે બનતા સમતલને લંબ મળતો સદિશ હોય. ઓકે, એટલે મળતો સદિશ જે બે સદિશો આવે છે એ બંનેને લંબ થાય, અને લંબ થાય ડોટ ગુણાકાર 0 થાય. ઓકે, તો બંને ડોટ ગુણાકાર 0, ટોર્ક ડોટ r અને ટોર્ક ડોટ F બંને 0 થશે. આમાં બંને 0 આપેલો છે, આ છે જો, ટોર્ક ડોટ r અને ટોર્ક ડોટ F બંને 0 થશે. રાઈટ, આ બેઝિક વાત ક્રોસ ગુણાકારની છે, તમને ખબર હોવી જોઈએ. ચલો નેક્સ્ટ, એમ દળ તથા એલ લંબાઈ ધરાવતા સમાન એવા 4 સળિયા. ભાઈ 4 સળિયા છે, એમ દળ અને લંબાઈ પરસ્પર જોડીને સમચોરસ ફ્રેમ બનાવી. ભાઈ ચોરસ ફ્રેમ બનાવી છે એવું કહેવા માંગે છે આ લોકો. હાલો, ઓકે, ચોરસ ફ્રેમ બનાવેલી છે, અમે બનાવી દીધી ચોરસ ફ્રેમ. આ દરેકનું દળ કેટલું છે m અને લંબાઈ l. ઓકે, સ્મોલ l છે, ચલો ભાઈ સ્મોલ l લઈ લો, હે ને. આપણું શું જાય છે, આનું દળ m, દળ m, દળ m, દળ m, l લંબાઈ. ઓકે, નાઇસ. હવે શું કહે છે, ફ્રેમના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ. ભાઈ સળિયાના સમતલને લંબ એટલે આ અક્ષ, આ લંબ, ચીક, બરાબર છે. સળિયાના સમતલ લંબ, આને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર. રાઈટ છે, આમ ફ્રેમ છે, ખીચી અને આ અક્ષને અનુલક્ષીને. ઓકે, કોઈ પણ એક સળિયાની મેળવો, આને અનુલક્ષીને કોઈ પણ એક બાજુની, જોજો બાજુની, સમજજો વાતને. તમારે આવી રીતના વિચારવું પડશે. આ અક્ષ છે, ઓકે, આ અક્ષ છે અને આ બાજુ, અહીંયાથી લંબ અંતર લેવું પડશે. આ લંબ અંતર, સમજજો વાતને વ્યવસ્થિત. ઓકે, ધ્યાનથી સમજજો. મને કહો આ માપ અહીંયાથી કેટલું હોય, અડધું, એટલે આ l/2 થશે આ લંબ અંતર. તો આ પણ l/2, આ બાજુ પણ l/2 અને આ બાજુ પણ l/2, અડધા જ થવાના છે ને. આ ટોટલનું અડધું, બરાબર છે. વિચારો આને અનુલક્ષીને જડત્વની ચાકમાં, મને કહો આ સળિયાને સમાંતર અક્ષ પ્રમેય વાપરો, આમ સમાંતર અક્ષ પ્રમેય. ઓકે, તો આ તો સેન્ટર ઓફ માસ થઈ, તો આની સેન્ટર ઓફ માસને અનુલક્ષીને 1/12 ml² લખો છો. તો આના અનુલક્ષીને કેટલી, તો સમાંતર અક્ષ પ્રમેય એવું કહે છે ભાઈ IC પ્લસ md². IC કેટલી છે ભાઈ, IC 1/12 ml² પ્લસ m d², d લંબ અંતર, l²/4 કેટલું આવશે? અહીંયા કેટલું આવશે, 12 ને. ઓકે, તો અહીંયા લસા 12 આવશે, લસા આવશે 12 ml² પ્લસ 3 ml², 4 તેરી 12, એટલે અહીંયા આવશે ml²/3 1 4 3. આ કોની મળી? આની જડત્વની ચાક માત્ર અક્ષને અનુલક્ષીને, એક સળિયાની. આવા કેટલા છે? 4. તો આવા કેટલા મળશે? 4. તો I' ઇઝ ઇક્વલ ટુ, ઓકે, આ સળિયાની આને અનુલક્ષીને, આ સળિયાની આ અક્ષને અનુલક્ષીને, આ સળિયાની 4 ટાઈમ્સ, ધેટ ઇઝ 4 ટાઈમ્સ I. ઓકે, તો અહીંયા કેટલો આવે? 4 ml²/3. આ પણ ઇઝી છે, રાઈટ? ચાલો નેક્સ્ટ. જુઓ, સારો સવાલ છે, અને હું એક બીજા સવાલ સાથે સરખામણી કરાવીશ, જોજો બહુ મજા આવશે. I1 જડત્વની ચાકમાત્રા ધરાવતી વર્તુળાકાર તકતી છે ભાઈ, મધ્યસ્થ, એની જડત્વની ચાકમાત્રા આપી દીધી છે એટલે કોઈ ઇસ્યુ નથી. કોણીય વેગ ω1 છે. ત્યારબાદ I2 જડત્વની ચાકમાત્રા વાળી પ્રારંભમાં સ્થિર છે ભાઈ,
એટલે કે ઓમેગા નથી. તકતીને એકાએક એવી રીતે ગોઠવવામાં આવે જેથી બંનેની ભ્રમણાક્ષ એકબીજા પર સંપાત થાય. આગળ જેવો પ્રશ્ન આવ્યો તો એક જ. તો અહીંયા હું સિચ્યુએશન નંબર 1 લઉં છું. કેસ નંબર 1. 1માં શું હતું ભાઈ? 1માં જડત્વની ચાક માત્ર I1 અને ઓમેગા. બીજામાં ઓમેગા નહોતો. ઓકે, તો તંત્ર અચળ કોણીય ઝડપ ઓમેગા 2 આવે છે. ભાઈ એકાએક તમે ચડાવી દો એટલે ટોર્ક 0. ટોર્ક 0 એટલે કોણીય વેગમાન 0. તો તમને કીધું છે ગતિ ઉર્જામાં થયેલો ઘટાડો. તો પહેલા કોણીય ઝડપ કેટલી હતી? ઓમેગા 1. તો ભાઈ પહેલા એક જ તકતી હતી. ઓકે, તો પહેલા ગતિ ઉર્જામાં ઘટાડો. તો શરૂઆતની કાઇનેટિક એનર્જી લઈ લે. શરૂઆતની કાઇનેટિક એનર્જી જે આવશે 1/2 I1 ઓમેગા 1. એક જ તકતી હતી. ઓકે, સેકન્ડ કન્ડિશનમાં શું થયું? ફાઇનલ કન્ડિશનમાં. તો ફાઇનલમાં બે ઝડપની ચાક માત્ર આવી I1 પ્લસ I2 અને કોણીય ઝડપ ઓમેગા 2 સ્ક્વેર. પણ હવે અહીંયા જુઓ તો આપણે તો મેળવવા છે ગુમાવેલી ઉર્જા. સિમ્પલ છે. પછી કોણીય વેગ ઘટી જશે એટલે ગતિ ઉર્જા ઘટશે. ઓકે, ગતિ ઉર્જા ઘટશે અને ઘટશે એટલે ઓમેગા 2 આપણે કાઢવાનો છે. ઓકે, આમાં ઓમેગા 2 બધા મોટા ભાગે ઓમેગા 1માં છે. એકચ્યુઅલી આ ઓમેગા 1 જ આવશે. રેડી? આ ઓમેગા 2 આપેલો છે આપણે. એ બંનેનો સામાન્ય હવે બે એકબીજા સાથે જોઈન્ટ થઈ ગયા પછી એટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. તો તમને ખબર છે ગુમાવાતી ઉર્જા ધેટ ઇઝ ડેલ્ટા કે I માઇનસ KF KI 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર. ઓકે, માઇનસ 1/2 I1 પ્લસ I2. હવે ઓમેગા 2 તો અહીંયા ભાઈ હળવેગથી એક તકતી ઉપર બીજી તકતી મોકલે કોણીય વેગમાન અચળ. તો શરૂઆતનું કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. શરૂઆતમાં એક જ તકતી હતી એટલે I1 ઓમેગા 1. પછી બે તકતી થઈ ગઈ તો બેની કુલ જડત્વની ચાક માત્રાને સામાન્ય કોણીય ઝડપ આલ્ફા એ બે એક સાથે જ ફરે છે. હવે તો ઓમેગા 2 બરાબર શું લખાય? તો જુઓ અહીંયા ઓમેગા 2 બરાબર હું લખું છું ઓમેગા 2 સ્ક્વેર. ઓમેગા 2 સ્ક્વેર I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર I1 પ્લસ I2 ઓલ સ્ક્વેર. બરાબર છે? આ પદ મેં લખી દીધું વર્ગવાળું પદ. ઓમેગા 2 નો સ્ક્વેર. બરાબર છે? આ બે જશે. યસ સર. તો 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર માઇનસ I1 ઓમેગા 1 સ્ક્વેર છેદમાં I1 પ્લસ I2. રાઈટ? આનો અહીંયા ગુણાકાર કરો. 1/2 I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર. ઓકે, પ્લસ 1/2 I1 I2 ઓમેગા 1 સ્ક્વેર માઇનસ અહીંયા 2 રહી ગયા 2 1/2 અહીંયા 2 રહી ગયા સોરી અહીંયા આવશે I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર. લસા ભાઈ મેં લીધો છે અહીંયા લસા 2I1 પ્લસ I2. જેમ કે અહીંયા 2 છે તો અહીંયા I1 અને I2 વડે ગુણાશે. અહીંયા 2 તો હતા જ એટલે સિમ્પલ. આ બંને પદ ગયા. ઓકે, રેડી છે? યા બચ્યું કોણ? ચાલો, કાંઈ મિસ્ટેક તો નથી કરેલી ને? 1/2 હા, આ 1/2 નહીં આવે. મેં લસા લીધો છે ભાઈ. અહીંયા 2 છે એટલે I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર I1 I2 ઓમેગા 1 સ્ક્વેર. બરાબર છે? એટલે આ ગયા. તો અહીંયા આવ્યું I1 I2 ઓમેગા 1 સ્ક્વેર છેદમાં I1 પ્લસ I2 2. ગેટ ધીસ? રેડી? ચલો, આન્સર આવી ગયો છે. આવું તમે ક્યાંક જોયું હતું? શું જોયું હતું? જુઓ, આ એક કેપેસિટર છે C1, એને તમે V1 થી ચાર્જ કરો છો. આ બીજું એક કેપેસિટર છે C2, જેને તમે V2 થી ચાર્જ કરો છો. પછી આ બેને કાઢી અને એકબીજા સાથે જોડવામાં આવે તો ગુમાવાતી ઉર્જા. આનું સૂત્ર ખબર છે તમને? C1 C2 V1 માઇનસ V2 ઓલ સ્ક્વેર છેદમાં 2 ટાઈમ્સ C1 પ્લસ C2. જો આ ચાર્જ ન હોય તો આ 0. વિદ્યુત બાર આ બીજું કેપેસિટર ચાર્જ ન હોય તો V2 0. તો V2 0 કરી નાખો. અહીંયા થઈ ગયું C1 C2 V1 સ્ક્વેર છેદમાં 2 ટાઈમ્સ C1 પ્લસ C2. અહીંયા પણ તમને કંઈક આવું જ જોવા મળે. જો ગુમાવાતી ઉર્જા, ગતિ ઉર્જાનો ઘટાડો થઈ ગયો ભાઈ. અહીંયા સ્થિતિ ઉર્જા ગુમાવાય છે. C1 C2 I1 I2 ઓમેગા 1 સ્ક્વેર શરૂઆતનો કોણીય ઝડપ 2 ટાઈમ્સ I1 પ્લસ I2. રાઈટ? તો કદાચ તમને કેપેસિટર ઉપરથી યાદ રાખો તો પણ આ સૂત્ર સીધું આવી જાય છે. ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ મિત્રો. ચાલો, એકદમ ઇઝી ક્વેશ્ચન, સીધો આવડી જશે. ટ્રાય કરો. આવે આવે આવે
ચાલો, ચાકગતિ કરતા એક પૈડા પણ કણનું તત્કાલીન કોણીય સ્થાન, ભાઈ ખૂણો સતત બદલાય છે અને વધતો જ જાય, આ તમને ખબર છે. તો તમને આપેલું છે કંઈક આવું પદ. તો ખાલી જગ્યા સેકન્ડ એટલે સમય આપેલો, સમય મેળવવાનો છે. ટોર્ક 0 થાય. ભાઈ ટોર્ક 0 એટલે આલ્ફા 0. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. જડત્વની ચાક માત્રા શૂન્ય ન હોય, પ્રવેગ 0 હોઈ શકે. તો અહીંયા પ્રવેગ કેમ મળે? તો પહેલા વિકલન કરો, ડી થીટા બાય ડીટી. ઓકે, આનું વિકલન 6t² માઇનસ 12t ઓમેગા મળી ગયું આલ્ફા ડી ઓમેગા બાય ડીટી. ડી ઓમેગા બાય ડીટી. ઓકે, ફરી પાછું 12t માઇનસ 3. આલ્ફા કેટલું લેવાનું? 0. આલ્ફા 0 તો ટોર્ક 0 તો થઈ ગયું. 12t ઇઝ ઇક્વલ ટુ 12 and t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. હે ને? ફુદ્દો જ ફુદ્દો સવાલ. ચાલો ફરી પાછો એક સારો સવાલ. ગુડ ક્વેશ્ચન. લેટ્સ સી. બધા ટ્રાય કરો ભાઈ આને. ચાલો, ત્રિકોણ એબીસી જેનું કેન્દ્ર O, બાજુઓ AB, BC, AC પર લાગતા બળો ટિંગ 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 બધા બળો આપેલા છે. કેન્દ્ર O પર ટોર્ક 0, તો F3 નું મૂલ્ય. O ઉપર ટોર્ક 0 આપેલું છે. ચાલો, O ઉપર ટોર્ક 0, સદિશ સરવાળો. આ બળ લાગે છે બાજુ ઉપર. ઓકે, તો હવે જુઓ તો બળ આ દિશામાં છે. ઓકે, તો તમને ખબર છે આનું બધું સેન્ટર ઓફ માસ તમે અહીંયા લઈ શકો આવી રીતના, અને આ બધા લંબ અંતર મળે તમને, લંબ અંતર. બરાબર છે? અને બાજુઓ પર લાગતું બળ જુઓ, એના આધારિત તમે કામ કરશો. તો ધારો કે તમે અહીંયા એ બિંદુ સિલેક્ટ કરો, અહીંયા બી સિલેક્ટ કરો, અહીંયા સી સિલેક્ટ કરો. રાઈટ? તો અંતર બધા સરખા થયા. આ અંતરને તમે આર કહો, તો આને પણ તમે આર કહેશો અને આને પણ તમે આર કહેશો. ઓકે, ધારો કે હું આને સ્થાન સદિશ તરીકે લઉં તો બે પુચ્છ વચ્ચે તો ખૂણા બનશે નહીં, એટલે આનો સ્થાન સદિશ આરામ આવશે. તો આર ક્રોસ એફ પ્રમાણે આની દિશા બહાર આવશે. તો કોઈ એક તરફની દિશાને હું પોઝિટિવ લઈશ, એક તરફની નેગેટિવ. બરાબર? તો બહાર આપણે પોઝિટિવ લઈએ. ઓકે, બહાર તરફ સમઘડી વિષમઘડીમાં પડી શકો ભાઈ, બહાર આવે પોઝિટિવ. આર ક્રોસ એફ, આર અને એફ વડે બનતા સમતલ લંબ. ઓકે, તો અહીંયા પોઝિટિવ આવશે, ખાલી હું સંજ્ઞા લઈ લઉં છું. આને સ્થાન સદિશ તરીકે લઉં તો અહીંયા આર આમ આવશે, કેમ કે પુચ્છ અને શીર્ષ વચ્ચેથી સમતલ ન બનાવવું. ગેટ ઇટ? આર ક્રોસ એફ, આર ક્રોસ આ પણ બહાર, તો આ પણ પોઝિટિવ આવશે. ચલો અહીંયા, ચલો આર અહીંયા આવશે, આર અને એફ આ તરફ છે. રાઈટ? તો આર ક્રોસ એફ આ અંદર આવશે, તો નેગેટિવ. આ અંતર સરખું. તો ભાઈ તમને ટોર્ક છે 3 જગ્યાએ મળશે. એ બિંદુએ મળતું ટોર્ક, બી બિંદુએ મળતું ટોર્ક, સી બિંદુએ મળતું ટોર્ક અને 0. ટોર્ક એક પરિમાણમાં થયું, આગળ અને પાછળ. ઓકે, એટલે અહીંયા હું પહેલાં મૂલ્ય લખું એફ ઇન્ટુ ડી. તો પહેલાંનું એફ કેટલું છે? પહેલાં એ માટે, એ ક્યાં ગયો? એ ઉપર. એ માટે બળ કેટલું? F3. લંબાંતર કેટલું? R. પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ. આ દિશા દર્શાવે. સદિશ એટલે મૂલ્ય અને દિશા અંદર તરફ. રાઈટ? એફ ઇન્ટુ ડી આ સૂત્ર બહુ કામ લાગશે ભાઈ. ન સમજેલા હોય તો ફરી પાછું કણ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. એફ ઇન્ટુ ડી. એફ ઇન્ટુ ડી. એફ કેટલું? બી ઉપર. સર F1. લંબાંતર કેટલું? R. ભાઈ આને હે, આ લંબાંતર લઈ શકો ભાઈ, અહીંયાથી આ લંબાંતર લ્યો ભાઈ, બળની કાર્યરેખાનું લંબાંતર. આને એક્સ કયો. ચાલો, તો આ બધું એક્સ જ થવાનું. બળની કાર્યરેખાનું લંબાંતર અહીંયાથી લ્યો લંબાંતર, કોઈ ફરક નહીં પડે. બરાબર છે? એકચ્યુઅલી આ અંતર ન આવે, એક્સ જ લેવું પડે. આ એક્સ લ્યો. ચાલો, આ લંબાંતર સરખું જ થશે. ગેટ ઇટ? બળની કાર્યરેખાનું લંબાંતર એટલે આ હું લંબાંતર લઉં છું. બરાબર છે? આ બધા સરખા આવશે. આ લંબાંતર. રાઈટ? એક્સ. ચાલો, ત્યારબાદ પ્લસ એફ કયો? F3. સી માટે F3 માટે, સી માટે 2. સી માટે 2. ઓકે, અને આ બળ સીમાં ક્યાં લાગે છે? આ તરફ. લંબાંતર કેટલું થશે ભાઈ? સંદર્ભ બિંદુથી લંબાંતર. ભાઈ બળની કાર્યરેખા ને સંદર્ભ બિંદુથી લંબાંતર એક્સ, બધું એક્સ જ થવાનું. ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? કોના બરાબર મેળવવાનું છે? 3. 3 ને પહેલી બાજુ લઈ જાઓ તો 3 ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. એક્સ નીકળી જશે. ઓકે, એકચ્યુઅલી આર ન લખાય. બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબાંતર એ બધા સરખા જ થશે. રાઈટ? રેડી છે? ચાલો નેક્સ્ટ. જુઓ ભાઈ, મને ખબર છે થોડોક લેક્ચર મોટો થાય છે. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે અંદરથી જોઈ લેજો, એક સાથે મજા જ અલગ છે. હે ને? જુઓ, કોઈ બિંદુ જેનો સ્થાન સદિશ આપેલો છે
એના પર લાગતું બળ પણ આપેલું છે. એના કયા મૂલ્ય માટે ઉગમ બિંદુની આસપાસ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય? ભાઈ કોણીય વેગમાન કોન્સ્ટન્ટ સંરક્ષણ એટલે, અને આ તો જ થાય ટોર્ક 0. અને ટોર્ક 0 કોણીય વેગમાન કોન્સ્ટન્ટ, એનો અર્થ કે r ક્રોસ f ઇઝ ઇક્વલ ટુ 0. આ મૂલ્ય લખો ભાઈ, r ક્રોસ f નું મૂલ્ય 0. r ક્રોસ f નું મૂલ્ય 0 એટલે i કેરેટ j કેરેટ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0. પહેલા કયો આવશે? r. આ તમે શીખી ગયા છો 2 6 -12 હિયર આલ્ફા 3 6. ચલો i કેરેટ લો, i કેરેટ 36 માઇનસ 12 તેરી 36 ભાઈ પ્લસ જે કેરેટ. જે કેરેટ લો તો ઉલટું ક્રોસ ગુણાકાર, -12 આલ્ફા અને 6 દુ 12 પ્લસ 12 સોરી -12 પ્લસ કે કેરેટ. ચલો કે કેરેટ લેશો તો 3 દુ 6 6 માઇનસ 6 આલ્ફા. ગેટ ઇટ? ઓકે ઇઝ ઇક્વલ ટુ 0. મને કહો ટોર્ક 0 ક્યારે થાય? તો એમ પણ આ નીકળી ગયું. ઓકે તો અહીંયાથી લો કે ત્યાંથી લો કોઈ ફરક નથી પડતો, કેલ્ક્યુલેશનમાં કંઈ ભૂલ નથી ને. ઓકે -12 આલ્ફા -6 દુ 12 ઓકે છે. કે કેરેટ માટે લ્યો 3 દુ 6 -6 આલ્ફા. ઓકે આમાં તો બંને આવે છે આન્સર ભાઈ, +1 ને -1. આલ્ફાના કયા મૂલ્ય માટે ઉગમ બિંદુની આસપાસનું કોણીય વેગમાનનું સંરક્ષણ થાય? મિસ્ટેક નથી લેવામાં કંઈ. -6 છે સોરી, અહીંયા -6 આવશે. ફરીથી લઈ લઉં છું. જુઓ r ક્રોસ f નો મિનિંગ i કેરેટ j કેરેટ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0. r ક્યાં છે? r સર અહીંયા 2 -6 -12 આલ્ફા 3 અને 6. ચલો i કેરેટ 6 6 36 માઇનસ પ્લસ 36 લાપત તો એમ જ 0 જતું રહ્યું. જે કેરેટમાં ઉલટો ક્રોસ ગુણાકાર, -12 આલ્ફા અને 6 દુ 12 પ્લસ કે કેરેટ અહીંયા 3 દુ 6 અને માઇનસ પ્લસ 6 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ જગ્યાએથી મેળવો, અહીંયાથી મેળવો કે અહીંયાથી મેળવો. ભાઈ ટોર્ક 0 એટલે બધા ઘટકો 0, આ પણ 0 થઈ જાય, આ ઘટક પણ 0 લઈ શકો. તો -12 આલ્ફા -12 ઇઝ ઇક્વલ ટુ 0. દેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ આ બાજુ જાય -1, આ પ્લસ આ બાજુ જાય તો પ્લસ, માઇનસ આ બાજુ જાય તો પ્લસ અને આ -1. અહીંયાથી પણ એવું જ આવશે, માઇનસ જ આવશે. રાઈટ? આ ટોર્ક છે. ટોર્ક 0 ક્યારે થાય? ત્રણેય ઘટકો ટોર્કના 0 થાય એટલે આપણે કોઈ પણ ને 0 લઈ શકો છો. બંને કન્ડિશનમાં આવી જશે. ચલો નેક્સ્ટ. ગુડ ક્વેશ્ચન, લેટ્સ સી. જુઓ મસ્ત સવાલ, કેવો મસ્ત સવાલ. જુઓ m દ્રવ્યમાન તથા r ત્રિજ્યાની એક તક્તી પર r વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે કે જેથી તેનો પરિઘ તક્તીના કેન્દ્રમાંથી પસાર થાય. ચલો હું અહીંયા લઈ લઉં છું, ધ્યાનથી જુઓ. આ તક્તીને તમારા બોર્ડનું સમતલ જ ધારો. આ તક્તી છે. ઓકે આ તક્તી છે. રાઈટ? આ તક્તી છે. દળ m અને ત્રિજ્યા r. ચલો સમજી લઈએ ભાઈ. આ ત્રિજ્યા r છે અને દળ m છે. હવે એને એવી રીતે કાપવામાં આવે છે કે જેથી એનો પરિઘ છે એ કેન્દ્રમાંથી પસાર થાય. હાલો ભાઈ, કેટલા વ્યાસની? r વ્યાસની તકતી. જો r વ્યાસ, તો r વ્યાસ થઈ ગયો અને પરિઘ કેન્દ્રમાંથી પસાર થયો, તો વસ્તુ તો એ જ થઈ, કાપવામાં આવે છે. તો આ જે તકતી છે ને ત્રિજ્યા r/2 થાય. ગેટ ઇટ? જે કાપ્યો છે ભાગ. તો બાકીના ભાગનો તકતીના કેન્દ્રને અનુલક્ષીને, ભાઈ તકતીનું કેન્દ્ર કહેવાય, આને અનુલક્ષીને બાકીના ભાગનો જડત્વની ચાક માત્રા શું થાય? બાકીના ભાગની જડત્વની ચાક માત્રા જોઈ લઈએ. પહેલા તો મને કહો આ તકતીની ટોટલ જડત્વની ચાક માત્રા શું લઈ શકાય? આ ટોટલ એટલે ફૂલ તકતી, તો એક લઈ શકાય. રિમેનિંગ પાર્ટ, બાકી રહેલો ભાગ, આ નીકળી ગયો પછીનો ભાગ, આ નીકળી ગયો એટલે રિમેનિંગ પાર્ટ, છિદ્રવાળો ભાગ, રિમેનિંગ પાર્ટ પ્લસ ઓકે સર્ક્યુલર ડિસ્ક, આ કટવાળી, ઓકે આ સર્ક્યુલર ડિસ્કનો આ ભાગ બાકી રહે યાર. ઓકે તો આ મેળવવાનું છે આપણે, આઈ આર. તો આઈ ટોટલ
માઇનસ આઈસી. આઈસી એટલે આ સર્ક્યુલર ડિસ્ક. કોને અનુલક્ષીને? આને અનુલક્ષીને. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ભાઈ. આને અનુલક્ષીને ફરીથી હું કહું છું, આને અનુલક્ષીને બાકી રહેલા ભાગ રિમેનિંગ પાર્ટનો મેળવવાનો છે. આર ફોર રિમેનિંગ પાર્ટ. ઓકે છે? ઓકે, આ તો તમને આવડે ભાઈ. તકતીના અનુલક્ષીને 1/2 m r². આ અક્ષાંક છે. અમન કહો આનું જો તમે સીધું આ લખી દીધું 1/2 આનો m મેળવી લીધો અને r આ લીધો તો ખોટું. કેમ કે તમારે આ અક્ષને અનુલક્ષીને નથી મેળવવાનું, આ અક્ષને તો સમાંતર અક્ષ પ્રમેય વાપરવો પડશે. પણ આનું દળ તમને ખબર નથી. ઓકે, દળ ખબર નથી. તો દળ એટલે શું? તો દળ એટલે ઘનતા ગુણ્યા કદ. ઘનતા તો કોન્સ્ટન્ટ હોય, તો આખી તકતીની લખો તો પણ એ જ આવશે πr². અને કદ આનું લખો ભાઈ, પૃષ્ઠ ઘનતા આવશે. સોરી, પૃષ્ઠ ઘનતા πr². કદ આનું કદ પાઈ r/2² એટલે πr²/4. πr² તો m/4. તો આનું દળ m/4 અને ત્રિજ્યા r/2. સમજો વાતને ભાઈ. આ આઈસી આ ભાગનું આને અનુલક્ષીને મેળવવું પડશે તમારે. આને અનુલક્ષીને તો સમાંતર અક્ષ પ્રમેય. આને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર એટલે આની જડત્વની. આની ક્યાંની? કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર એટલે 1/2 m ડેશ એટલે m/4 r r² એટલે r²/4. આ મળી ગઈ સેન્ટર ઓફ માસ. આની સેન્ટર ઓફ માસ અને પ્લસ md². m એટલે m/4. આની જ મેળવવાની છે ને, આની અનુલક્ષીને. અને d² એટલે r²/4. ગેટ ઇટ? ચાલો, તો અહીંયા આવશે 1/2 mr². આ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ તકતીની આ અક્ષને અનુલક્ષીને એટલે આઈસી એની આઈસી પ્લસ md². બરાબર છે? m એટલે m ડેશ. ઓકે, ચોકે 32 mr² પ્લસ 16 mr². ગેટ ઇટ? 1/2 mr². ભાઈ લસા કેટલો આવે? 32. 2 3 3 mr². ફરી પાછો લસા કેટલો આવશે? 32. તો રિમેનિંગ પાર્ટ ઇઝ ઇક્વલ ટુ 32 માઇનસ છે, સોરી માઇનસ 32. અહીંયા કેટલા ઘટે? 16. 16 દુ 32. 16 માંથી 3 જાય. 16 માંથી 3 13 mr². ઓકે, 13/32. રેડી છે? ક્લિયર? ગુડ ક્વેશ્ચન, એક્સેલન્ટ. ચાલો વિડીયો પોઝ કરો છો, ચેક કરી લેજો. આ શું છે ખબર છે ને? આ શું છે? ઓકે, આ શું છે? આ સેન્ટર ઓફ માસ પ્લસ m'(d²) છે. આના માટે આને અનુલક્ષીને મેળવવી પડશે. રાઈટ? એટલા માટે. ચાલો નેક્સ્ટ. જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન. એક તકતી અને એક ગોળાની ત્રિજ્યા પણ દ્રવ્યમાન જુદા જુદા. વાહ! તકતી અને ગોળો. ચાલો ભાઈ, તકતી ગોળો કોણ? તો ભાઈ ત્રિજ્યા સમાન, દ્રવ્યમાન જુદા જુદા. ઓકે, સમાન ઊંચાઈ અને લંબાઈના બે ઢાળ પરથી ગબડતા મૂકીએ તો કયો પદાર્થ પહેલા પહોંચશે? ભાઈ કયો પદાર્થ પહેલા પહોંચે? આગળ જેવી જ વાત થઈ. પહેલા પહોંચે એટલે ઓછો સમય લે. ઓછો સમય લે તો પ્રવેગ વધુ. તો અહીંયા આવશે g sin θ 1 + r²/k². ઓકે, શરૂઆતમાં આ સવાલોની વાત હતી. ઓકે, mk². ચાલો k² ની જગ્યાએ કિંમત મૂકો. અહીંયા આવશે g sin θ 1 + k². k² એટલે આવશે i/m. હવે સિમ્પલ છે ભાઈ. i એટલે mr² કે કંઈક સમથિંગ આવવાનું છે. એટલે m ને r ઉપર ડિપેન્ડ નથી, i ઉપર. ચાલો, એ શું કરવો છે? એ વધારવાનો છે તો ઓછો સમય લાગે. તળિયે પહેલો પહોંચશે. પહેલો એટલે પ્રવેગ કેવો આવશે? વધારે. પ્રવેગ વધારવા માટે છેદ ઘટાડવો પડે. છેદ ઘટાડવા માટે i ને વધારવો પડે. તો જેની જડત્વની ચાક માત્રા વધુ હોય એના માટે આવશે. ઓકે, i. ક્લિયર થઈ ગઈ વાત? ઓકે, આ m તો નીકળી જવાના છે ભાઈ. m ઉપર ડિપેન્ડ નથી અહીંયા. રેડી? તો અહીંયા કોણ આવશે જડત્વની ચાક માત્રા? i બરાબર તકતી માટે 1/2 mr². ગોળા માટે શું આવે? ગોળા માટે i બરાબર કોઈ પણ નામ આપી દો. m' 2/5 mr². ભાઈ
અહીંયા તમે ગોળા માટે લ્યો, તકતી માટે લ્યો, એમ આર નીકળી જવાના છે, બરાબર છે. તો આ પદ કોના માટે, આઈ કોના માટે ઓછો આવે, એમ અને આર નીકળી જવાના છે. જુઓ એમ અને આર નીકળી જવાના છે. તો અહીંયા જુઓ આઈ કોના માટે ઓછું છે, ઓછું. આનો જવાબ કેટલો આવશે? 0.5. 8 5 24 0.4. તો આ ઓછું છે, આ ઓછું હશે. ઓકે, તો આ છેદ વધુ મળશે. આપણે તો વધારે જોઈએ છે. આ વધારે કોના માટે આવે? તકતી માટે. તો પ્રવેગ વધારે. ફરીથી પ્રવેગ વધારે જોઈએ તો છેદ ઓછો જોઈએ, છેદ ઓછો જોઈએ તો આ વધુ જોઈએ. આ વધુ કોના માટે આવે છે? તકતી માટે. ઇઝ ધેટ ક્લિયર? તો તકતી માટે પ્રવેગ વધુ આવશે, વહેલો પહોંચશે. ક્લિયર? યે. આ એમ ઉપર આધારિત નથી, જોજો, બરાબર છે. એમને કાંઈ લાગતું વળગતું નથી. ચાલો જુઓ ભાઈ, 50 સેન્ટીમીટર ત્રિજ્યાની નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરવા માટે મુક્ત છે. તો આ તકતી પર ટોર્ક લગાડીએ તો 2 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય અને 2 સેકન્ડના અંતે તેનો પ્રવેગ. સ્થિર અવસ્થામાં રહેલી, ભાઈ સ્થિર અવસ્થામાં રહેલી તો પ્રારંભિક કોણીય વેગ 0, ત્રિજ્યા આપેલી છે 50 સેન્ટીમીટર એટલે અડધા મીટર, હે ને. સમતલને લંબ અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. તો આ તકતી ઉપર ટોર્ક લગાડવાથી અચળ કોણીય પ્રવેગ, ભાઈ કોણીય પ્રવેગ અચળ છે 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો ટી બરાબર કેટલી સેકન્ડ? 2 સેકન્ડના અંતે પ્રવેગ. ચાલો ભાઈ, બા કયો પ્રવેગ હોય? આ પ્રવેગ 2 પ્રકારના પ્રવેગ હોય ભાઈ અહીંયા. ઓકે, કેમ કે જ્યારે ભાઈ કોણીય વેગ અચળ ન હોય ને, અચળ, તો 2 પ્રકારના પ્રવેગ આવે, કેન્દ્રગામી અને એક સ્પર્શીય. તો આ તમે લખો છો એ આર સ્ક્વેર પ્લસ એ ટી સ્ક્વેર. ઓકે, કેન્દ્રગામી તો તમે લખી શકશો, બરાબર છે. 2 સેકન્ડના અંતે કીધું છે એટલે 2 સેકન્ડના અંતે કોણીય વેગ તમારે મેળવવો પડશે. ચાલો, ઓમેગા બરાબર શું લખાય? ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. પ્રારંભિક કોણીય વેગ 0, પ્રવેગ કેટલો છે? 2, અને સમય પણ 2 એટલે કેટલો આવશે? 4 રેડિયન પર સેકન્ડ. કેમ? તો ભાઈ આ કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, રેડિયલ એક્સેલરેશન. v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, એટલે તમે આર ઓમેગા સ્ક્વેર લખી શકો. ઓકે, તો અહીંયા તમે આર ઓમેગા સ્ક્વેર લખી શકો એટલે ઓમેગા મેળવ્યું. 4 નો વર્ગ 16 અને આર 1/2 એટલે 8. આ ખાલી જો એ આર જ મળ્યો, એ આર, રાઈટ. આ એ આર જ છે ભાઈ, એનો વર્ગ બાકી પાછો. ઓકે, ક્લિયર? આર કેટલા છે ભાઈ? આર જોવો તો આર 1/2 અને ઓમેગા કેટલા છે? ઓમેગા 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8. આ 8 આવશે, 8 આવશે. સીધું લખી દો ભાઈ 8 નો વર્ગ 64 પ્લસ ટેન્જેન્શિયલનું સૂત્ર ખબર છે? આલ્ફા ઇન્ટુ આર. આલ્ફા કેટલું છે ભાઈ? 2. આર કેટલું છે? 1/2. કેટલું આવશે? 1. ભાઈ આમાં 1 ઉમેરો ન ઉમેરો કાંઈ ફરક ન પડે, 8 જ આવશે. રેડી છે? ક્લિયર? નેક્સ્ટ. ચાલો, આ એના જેવો જ છે ભાઈ, ટ્રાય કરજો, થઈ જશે તમારાથી. ગતિ ઉર્જા છે 10 ગ્રામ દ્રવ્યમાન ધરાવતો એક પદાર્થ, એની ત્રિજ્યા આપેલી છે 6.4 સેન્ટીમીટર. ઓકે, અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે. ભાઈ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે, સ્પર્શીય પ્રવેગ કોન્સ્ટન્ટ છે એટલે સ્પર્શીય પ્રવેગની જ વાત થશે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂર્ણ કરે, 2 પરિભ્રમણ પૂર્ણ થાય, ગતિ ઉર્જા ભાઈ સિમ્પલ ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જા એટલે 1/2 mv². કેટલી આપી છે? 8 × 10⁻⁴ જૂલ. આ જૂલ નથી લખતો, બરાબર છે અત્યારે. તો તમને અહીંયા v² મળી જશે. v², 8 × 10⁻⁴ છેદમાં આ ઉપર જાય તો 16 m કેટલા છે ભાઈ? 10 એટલે 10⁻². 2 ઘાત જ આવશે. અહીંયા આવશે 16 × 10⁻², v². ઓકે, તમે એક સમીકરણ લખો છો ભાઈ, v² - v02 બરાબર 2ad. અને આ ટેન્જેન્શિયલ, ભાઈ ખાલી ટેન્જેન્શિયલ લેવાનો કીધો છે એટલે આ સ્થાનાંતર કેટલું લેવું? ભાઈ 2 પરિભ્રમણ કરે, સ્થાનાંતર 4πr. 2 પરિભ્રમણ કરે એટલે 4πr. ઓકે, પ્રારંભિક વેગ 0 અહીંયા આવશે. v² ની સીધી કિંમત મૂકો તો 8πr t at 16 × 10⁻². આઈ થિંક કે તમને ટેન્જેન્શિયલ એક્સેલરેશન મળી જશે.
16 ગુણ્યા 10⁻2 8 પાય 3.14 AT ટેન્જેન્શિયલ એક્સેલરેશન કોન્સ્ટન્ટ એ તો મેળવવાનું છે ટેન્જેન્શિયલ અને આર કેટલો આપ્યો છે ભાઈ આર 6.4 ઓકે કેલ્ક્યુલેશન કરજો આવી જશે રાઈટ સિમ્પલ એક કેલ્ક્યુલેશન છે નેક્સ્ટ જુઓ જુઓ ચાકગતિ કરતા બે પદાર્થો એ અને બી શું વાત છે ભાઈ એક પદાર્થ એ એક પદાર્થ બી એમ અને 2m દળ ધરાવે વાહ એમ અને 2m દળ જડત્વની ચાક માત્રા આઈ એ અને આઈ બી એમાં બી વધારે છે વેરી નાઇસ બંનેની ચાક ગતિ ઉર્જા સમાન છે તો આની કાઇનેટિક એનર્જી અને આની કાઇનેટિક એનર્જી ચાક ગતિ રોટેશનલ કાઇનેટિક એનર્જી સમાન છે ઓકે તો તેનો કોણીય પ્રવેગ એટલે કે એલ વચ્ચેનો સંબંધ ભાઈ તમારે મેળવવાનું છે એલ આઈ અને કે વચ્ચેનો સંબંધ ભાઈ રોટેશનલ કાઇનેટિક એનર્જી કે બરાબર તમે લખો છો આઈ ઓમેગા સ્ક્વેર ન ખબર પડે તો રેખીય ગતિમાં તમે લખો છો કે બરાબર p²/2m લખો છો તો અહીંયા શું લખાય p ની તરીકે l²/2 દળનો ભાગ જડત્વની ચાક માત્રા આવી ગયું ઓકે કે સમાન છે બંને માટે કે કોન્સ્ટન્ટ છે તો એનો અર્થ કે l ચલે છે √i ઓકે તો LA/LB = IA/IB કોણ વધારે છે IB વધારે છે IA ઓછા છે હવે IB વધારે હોય તો LA ઓછું મળે એટલે LB > LA એને મેળવી પણ શકાય I ઓમેગા સ્ક્વેર આ સૂત્ર કેમ આવ્યું મેળવવું હોય તો 1/2 I ઓમેગા સ્ક્વેર I વડે ગુણો I વડે ભાગો કેમ ખબર પડી તો અહીંયા I K અને L વચ્ચેનો સંબંધ જોઈ I K અને L હે ને ગેટ ઇટ રેડી અને આખી જડત્વની ચાક માત્રા આપી દીધી છે એટલે દળનો કાંઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી એમાં દળ આવી જ છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ આપણને આવડી જાય એવો છે ટ્રાય કરો જાતે ટ્રાય કરો જો મિત્રો એમ દ્રવ્યમાન તથા r ત્રિજ્યાનો એક ઘન ગોળો શું વાત છે ભાઈ એક છે ઘન ગોળો ચલો આ ભાઈ આ યાદ રાખવાનો પદાર્થો કેમ કે તમને ખબર છે પદાર્થ માટે શું આવે જડત્વની ચાક માત્રા 2/5m² અનુલક્ષીને ચાક ગતિ કરે વ્યાસને અનુલક્ષીને ઓકે આટલું જ દ્રવ્યમાન અને આટલી જ ત્રિજ્યા દ્રવ્યમાન ને ત્રિજ્યા સરખી છે એક નળાકાર એકચ્યુઅલી અહીંયા છે ને નક્કર નળાકાર આવે છે ઓ નક્કર નળાકાર ભાઈ નળાકાર અને એ પણ કેવો નક્કર એટલે ઘન તમે લઈ શકો તો એની જડત્વની ચાક માત્રા નળાકારની 1/2m² ઓકે ભૌમિતિક અક્ષને અનુલક્ષીને એટલે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે નળાકારની ચાક ગતિ એ કોણીય ઝડપ નળાકારના ચાક ગતિની કોણીય ઝડપ ગોળાની કોણીય ઝડપથી બમણી છે એટલે નળાકારની કોણીય ઝડપ એટલે આને હું ડેશ કન્ડિશન આપી દઉં તો આ કોણીય ઝડપ આની કોણીય ઝડપ હું ઓમેગા લઉં તો ધેટ ઇઝ 2 ઓમેગા છે ઓકે તો ચાક ગતિ ઉર્જાનો ગુણોત્તર ભાઈ ચાક ગતિ ઉર્જાનો ગુણોત્તર તો પહેલું ઘન ગોળો માટે કે લઉં આના માટે કે ડેશ લઉં ચાક ગતિ માટેનું સૂત્ર 1/2 I ઓમેગા સ્ક્વેર તો આના માટે 1/2 I ડેશ ઓમેગા ડેશ સ્ક્વેર આ બની ગયા I ડેશ ચલો ભાઈ mr² તો જવાના જ છે એટલે હું mr² લખીને કોઈ ફાયદો કરવાનો નથી બરાબર 2/5 અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર છેદમાં ચલો I ડેશ સમજો I ડેશ છે 1/2 mr² તો ગયા અને અહીંયા થશે 2 ઓમેગા એટલે 4 ઓમેગા સ્ક્વેર છે ચલો અહીંયા 2 જશે એટલે 1/5 બરાબર સિમ્પલ છે ભાઈ એકદમ સિમ્પલ આવી જાય યસ ચલો આ ક્વેશ્ચન જુઓ ત્યાં સુધી હું બોર્ડ સાફ કરું છું સારો સવાલ છે એમ દળ અને એલ લંબાઈનો પાતળો સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી અને એને લંબ હોય તેવી અક્ષને અનુલક્ષીને કોણીય વેગ ઓમેગાથી ધ્રુણન કરે વાહ હું નામ છે ઓમેગાથી ધ્રુણન એટલે ભાઈ ચાક ગતિ કરે છે દળ એમ અને લંબાઈ એલ ઓકે ચલો અત્યારે કોણીય ઝડપ ઓમેગા છે હવે m/3 દળનો એક એવા બે પદાર્થો સળિયાના છેડા પર લગાડેલ છે હવે ધીમેથી ભાઈ આ મૂકી દેવાના તો નવી સિચ્યુએશન કેસ નંબર 2 માં m/3 દળ ધરાવતા બે કણો સળિયાના છેડા પર મૂકી દીધા તો નવો કોણીય ઝડપ કેટલો હોય ઓમેગા
ડેશ રાઈટ છે એકદમ સહેલો સવાલ ભાઈ તમને ખબર છે ભાઈ આવા ધંધા કર્યા હોય બહારથી કંઈક મૂક્યું હોય એટલે કોણીય ટોર્ક 0 એટલે કોણીય વેગમાન કોન્સ્ટન્ટ તો શરૂઆતનું કોણીય વેગમાન પછીનું કોણીય વેગમાન અથવા તો L બરાબર L ડેશ શરૂઆતમાં આ બે પદાર્થો ન હતા તો તમે લખતા હતા L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા પછી અહીંયા એક I તો આ સળિયાની છે જ અને આ બે નવી આવી ઓકે તો અહીંયાથી આ અંતર કેટલું થઈ જાય L/2 આના માટે mr સ્ક્વેર એટલે 2 ટાઈમ્સ m ઓકે r સ્ક્વેર એટલે L²/4 ઇન્ટુ ઓમેગા ડેશ ગેટ ઇટ અને I તરીકે તમે સળિયા માટે લખી શકો છો 1/12 ml² ઓમેગા ઓકે ધીસ ઇઝ 1/12 ml². ઓકે ઓમેગા તો હતો જ પ્લસ અહીંયા કોણ આવે 4 તરી 12 એટલે 2 ટાઈમ્સ ml²/12 અહીંયા આવશે ઓમેગા ડેશ ઓકે ml² તો આમ પણ નીકળી જવાના છે તો મિત્રો ઓમેગા/12 અહીંયા 3/12 ઓમેગા ડેશ 12 જાય તો ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા/3 રેડી છે રેડી અને રમાડો વાહ સર વાહ તો થોડુંક સાફ કરી નાખો ત્યાં સુધી તમે દાખલો જુઓ ઓકે રકમ જુઓ વાંચો કામ કરો જુઓ 3 કિલોગ્રામ દળ અને 0.2 મીટર ત્રિજ્યાનો એક ઘન ગોળો દળ આપેલું છે ત્રિજ્યા આપેલી 7 મીટર ઊંચાઈના એક ધડતા પાટિયા તરફ રગડે છે તો ભ્રમણ ગતિ ઉર્જા ભાઈ ભ્રમણ ગતિ એટલે ઉર્જા એટલે શું 1/2 I ઓમેગા સ્ક્વેર હે ને દળ આપેલું છે ત્રિજ્યા આપેલી છે 7 મીટર ઊંચાઈ છે ભ્રમણ ગતિ ઉર્જા ઓકે ફાઇન ઓમેગા નથી તો ધારના તળિયે વેગ મેળવવો છે v બરાબર r ઓમેગા તો અહીંયા આવશે 1/2 અને ત્રિજ્યાનો ઘન ગોળો એટલે 2/5 mr સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એટલે v²/r² જાય તો અહીંયા આવશે 2 જાય તો mv²/5 v એટલે ઢાળના તળિયે વેગ ઓકે તો v એટલે √gh 2gh 1 + v k²/r². ચાલો ફરી પાછું I મેળવો I બરાબર 2/5 mr², I બરાબર mk², 2/5 mr² mm જાય એનો તો k²/r² એટલે 2/5 અહીંયા 2/5 લખશો 2/5 આની જગ્યાએ કેટલા 2/5 તો ભાઈ 7 10 તો √10gh/7 ઓહ લેટ્સ સી 7 મીટર ઊંચાઈ જાય 10 10 100 એટલે 10 આ v આવશે 10 તો અહીંયા હવે દળ કેટલું છે દળ 3 v આવશે 10 10 ગુણ્યા 10 છેદમાં આવશે 5 5 દુ 10 3 દુ 6 ગુણ્યા 10 6 ગુણ્યા 10 5 દુ 10 3 દુ 6 ત્રીજાનું કંઈ કામ જ નહીં આવ્યું 3 દુ 6 6 ગુણ્યા 10 600 60 જૂલ ચાલો રેડી તો કંઈક આવી રીતના આવશે ઓકે નેક્સ્ટ ઓકે ધેટ્સ ઓલ તો આઈ થિંક કે તમને આ લેક્ચરમાં ખૂબ જ મજા આવી રહેલી છે થોડીક સ્પીડ હતી મને પણ ખબર છે પણ તમારા રિવિઝન માટે આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જો તમારું કંઈ સજેશન હોય તો તમે સજેશન પણ લખી શકો છો તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ મિલતે હૈ બ્રેક કે બાદ ઓકે